जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद अमीबेन। जय सच्चिदानंद। जय श्री मासी। जय सच्चिदानंद सभी महात्मा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। धर्मेश भाई जय सच्चिदानंद। બધા પછી મ્યુટ કરી દેજો, મારી પાસે કંટ્રોલ નથી હા મ્યુટ કરવાનું. ओके। દિલીપ અંકલ આવ્યા છે। जय सच्चिदानंद हसमुख भाई। દિલીપ અંકલ જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્चिदानंद दीपकानंद। દિલીપભાઈ जय सच्चिदानंद। जय शिवेन। मधुरा जय आई? મધુરાઈ આવી ગયા મધુરાઈ। ओके। जय सच्चिदानंद। કાલ રાતે જ આયા। જય સચ્चिदानंद। દિલીપભાઈ you are host now huh? I am host, but who is going to be answering all the questions? That is coming. Is coming. Okay. He's a late comer. Okay. Then When you start taking presents, he says, yeah, yes, yes, Jai Sachchidanand, I'm there. He will say like that. okay. So Mangi Ben અને મમ્મી બેન હા બે હા જણા અંકલ। આપણે કીર્તન ભક્તિ બોલાવો। સારું। दादा भगवान ना सीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। दादा भगवान ना सीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો।
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ નો પહેલો ક્વેશ્ચન છે. મંત્ર બોલાવીએ પેલા. હા એટલે હા મંત્ર બોલાવીને ચાલુ કરીએ. યા ઓકે. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલાવીએ મંત્ર. હા સાહેબ ચાલુ કરો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસનો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સવ્વેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રધાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. દિલીપભાઈ સાહેબ જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી એક દાદાની વાત એવી છે કે ગીતામાં કહ્યું છે કે આત્માનો ઉદ્ધાર આત્મા એ જ કરવાનો છે. આત્માનો. આત્માનો ઉદ્ધાર આત્મા એ જ કરવાનો છે. હા ઓકે. ગીતાજીનું આ વાક્ય છે. હા મૂળ આત્માને ઉદ્ધારની જરૂર જ નથી. કરેક્ટ. એ તો થઈ જ ગયેલો છે. પણ એ પોતાની માન્યતામાં નથી. માન્યતામાં નથી. એટલે આ ઉદ્ધાર કોનો કરવાનો છે ને કોણ છે એટલે શું થોડુંક આ સમજાવો ને. પોતાની માન્યતામાં નથી શું કહેવા માંગે છે? આમાં એવું છે સાહેબ. હાજી. ક્રમિક માર્ગ ની અંદર છે ને પોતે અહંકાર ને ચોખ્ખો કરવાનો છે. કઈ માન્યતા? ક્રમિક માર્ગમાં. ક્રમિક માર્ગમાં બરાબર. હા. અહંકાર ને ચોખ્ખા કરતા કરતા જવાનું. બરાબર. અને પછી કોઈ ભાન કરાવી આપે કે ભાઈ તું શુદ્ધાત્મા છો, તું આ નથી, એટલે ફિટ થાય. બરાબર. હા. અક્રમ માર્ગ ની અંદર તમને જે અહંકાર હતો કે જેને પરેશ કહેતા હતા તે જ અહંકારને ભાન કરાયું કે તું શુદ્ધાત્મા છે, તું આ નથી. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો? હાજી. હા. એટલે જે પેલા બોલતો તો પરેશ છું એ જ બોલતો તો હું શુદ્ધાત્મા છું. હા બરાબર. એ જ છે પોતે. હવે મૂળ શુદ્ધાત્માની સાથે કઈ લેવા દેવા નથી. નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન એક વાક્ય છે, खुद से खुद का छेद होता है. खुद से खुद का छेद होता है. छेद होता है. बराबर. हाँ. हाँ बरोबर. एक જ મિનિટ બોલો શું હતું? તું જા ભાઈ ચાલ પછી વાત કરીએ. શું છે તારું? हाँ बोलो. खुद से खुद का छेद होता है. हाँ
એટલે જે પેલા એસ્ટાબ્લિશ કરતા હતા પ્રતિષ્ઠિત આત્માનું એ જ પ્રતિષ્ઠિત આત્માને પોતે ઉડાડે છે. પોતે જ ઉડાડે છે ને. બરાબર. હા, જે પોતે એટલે આત્માએ આત્માનો ઉદ્ધાર કરવાનો છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા, એટલે પ્રતિષ્ઠિત આત્મા એ ઉદ્ધાર કરવાનો છે એવો અર્થ થાય ને. હાશ તો વળી તો પ્રતિષ્ઠિત આત્મા હવે નવો પ્રતિષ્ઠિત આત્મા કેવો છે તો કે પ્રતિષ્ઠિત આત્મા નથી, પોતાના સ્વભાવની પ્રતિષ્ઠા કરે છે એટલે એને પ્રતિષ્ઠા ના કહેવાય. ના કહેવાય. બરાબર છે. અને પ્રતિષ્ઠા કરનારો જે છે, ઉદ્ધાર કરનારો જે છે, ઉદ્ધાર કરનારો, હા, ઈ આ સવળી સમજણ વાળો પ્રતિષ્ઠિત આત્મા છે ને. એ જેને ભાન થયું હું શુદ્ધાત્મા છું તે. બરાબર છે. જેને ભાન થયું, જાગૃત. હા, બરાબર. ચાલે ને. હા, એટલે સમજાય. માન્યતા જ્ઞાની પુરુષ રોંગ બિલીફ માંથી રાઈટ બિલીફ માં લાવી દે એટલે એને બરાબર. ભાન થઈ જાય, એટલે બિલીફ બદલી નાખી અને પોતાને ભાન થયું કે અરે હું તો ચોખ્ખો શુદ્ધ આત્મા છું, ગમે તેવા સંજોગોમાં ગમે તેવી સ્થિતિ હોય પણ મારું શુદ્ધપણું જતું નથી, એવી જે બિલીફ બેસી છે એ પ્રતિષ્ઠિત આત્માને બેસે છે, શુદ્ધ આત્માને નથી બેસતી. નહીં નહીં, બરાબર છે. હા, બરાબર છે. હવે હું શુદ્ધ આત્મા છું જે બોલનાર છે એ પ્રતિષ્ઠિત આત્મા જ છે. બરાબર છે. પણ કયા પક્ષનો? તો કે રિયલ પક્ષનો, રિયલ પક્ષનો. રિયલ ને ઓલો તો રિલેટિવ છે. બરાબર છે. બહુ સરસ. ખ્યાલ આવે ને. એટલે આખો ભેદ પાડે છે, આને જ ભેદ વિજ્ઞાન કીધું કે આખો ભેદ પાડી દીધો અને શુદ્ધાત્માનું ભાન કરાવ્યું. એ બહુ અદ્ભુત કહેવાય વસ્તુ. અને એ કોઈ દિવસ આવું થયું જ નથી. આ જે સવડી પ્રતિષ્ઠા કરે છે, હા, સવડી થતો થતો પોતે તો છેલ્લે પાછું ઉડી જશે ને. એ ઉડી જાય ને, ઓગળી જાય ને. એમાં પોતે પોતાનામાં ભળી જાય. પોતાનામાં જે ભળી બોલે જાય. છે હું શુદ્ધાત્મા છું, એ જયારે પોતાનું ભાન થાય એટલે એમાં એ ઓગળી જાય. ઓગળી જાય. પછી બોલવાનું પણ નથી રહેતું. હા, બરાબર છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. ચાલે ને, ઓગળી જાય. એટલે આ છૂટો ખાલી પડ્યો છે વચ્ચે માટે બોલવું પડે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે બોલવું પડે છે. છૂટો પડ્યો ને માટે બોલવું પડે, નહીં તો બોલવાની ક્યાં જરૂર છે. ખરેખર તો દાદા જે આપણને આપી દીધું બોલવાની જરૂર નથી, પણ આપણે તો રસ્તે ચાલતા માણસો છે ને, એટલે આપણે બહુ પુરુષાર્થ ખપે, આપણે બહુ જ સમજણની ખપે, બહુ સમજણની જરૂર પડે. પડે. બરાબર છે. બહુ સરસ. હા, કારણ કે એ પાછો એટલો જોરદાર છે, જે ડિસ્ચાર્જ થાય છે એ એટલો જ જોરદાર છે. એ તો હોય જ ને. એ તો પ્રતિષ્ઠા પોતે કરેલી છે ને, પોતે જ કરેલી છે. વાહ, પોતે જેને માનતો તો તેની પ્રતિષ્ઠા કરી એટલે એ જોરદાર જ હોય. વાહ. હવે તમે જે પ્રતિષ્ઠા કરો છો એ પણ જોરદાર થશે, એટલે એક બે બહુમાં મોક્ષે જવાય ને. બહુ સરસ, બહુ સરસ. એનાથી વધારે જોરદાર હોય તો જ જવાય. બરાબર. એનાથી વધારે નહીં. પ્રતિષ્ઠા કરનાર જેને ભાન થાય છે તે પણ હવે આવી જ જોરદાર પ્રતિષ્ઠા જ કરે, કારણ કે એને ભાન થઈ ગયું કે હું આ છું. બરાબર. હા હા. હવે જેટલું દરેક સંજોગોમાં પોતે પોતાનું સેટ કરતો જાય એટલું એનું કામ કલ્યાણ થતું જાય. બરાબર. એ જેવી જેની સમજણ ઓછી હોય તો જરા ઓછું કરે, પણ ધીરે ધીરે એસ્ટાબ્લિશ થવાનું, પોતાનું સ્વભાવમાં પોતે સ્થિર થાય એમ. સ્થિર થતો જાય, ધીમે ધીમે સ્થિર થતો જાય. બરાબર. હા. પછી એક બીજો પ્રશ્ન છે. પ્રતિષ્ઠિત આત્માને જગત મૂળ આત્મા માની બેઠું છે. કરેક્ટ. અને એને સ્થિર કરવા જાય છે. કરેક્ટ. સ્થિર કરવાથી એને આનંદ થાય છે. હા, પણ એ ટકતો નથી. ના ટકે ને. તો રાત્રે ઊંઘમાં સ્થિર થાય છે. હા, પણ મૂળ આત્માની તો ખબર જ નથી. રાઈટ. પ્રતિષ્ઠિત આત્મા એ પૂતગલ છે, એમાં સેન્ટ પણ ચેતન નથી. સહેજ પણ ચેતન નથી. કરેક્ટ. આ અમારી શોધખોળ છે, દાદાજી કહે છે. કરેક્ટ. એ અમે જાતે જોઈને કહીએ છીએ. શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિત આત્માને જ સુધાર કરવાનું કહ્યું છે. રાઈટ. પ્રશ્ન મને એવો થાય છે, જો પોતે એમ જાણે કે આત્મા તો સ્થિર જ છે, તો દાદા પોતે એડજસ્ટમેન્ટ લઈ શકે. દાદા એવું કહે છે કે જો પોતે એમ જાણે કે આત્મા તો સ્થિર જ છે એવું જાણે, તો પોતે એડજસ્ટમેન્ટ લઈ શકે. એડજસ્ટમેન્ટ લઈ લે ને, એને ખબર પડે કે હું આવો છું, એવી
ભાઈ મૂળ પ્રોબ્લેમ જ છે, પોતે શું છે તે ભાન નથી, તેનો પ્રોબ્લેમ છે, બધા ઉભા થયેલા છે. એટલે એડજસ્ટમેન્ટ હવે- એટલે શું કહેવા માંગે છે? એડજસ્ટમેન્ટ એટલે બધું જે પ્રોબ્લેમ થાય તો તરત જ એડજસ્ટમેન્ટ થાય કે હું તો આ છું, હું આ છું, હું આ છું, હું આ છું. એડજસ્ટમેન્ટ થઈ ગયું ને, હા, એટલે સોલ્યુશન સોલ્યુશન મળી જાય, પોતે પોતાના વિભાગમાં જાય. આપણે જે પહેલા પ્રતિષ્ઠિત આત્મા કીધું ને, પણ પછી એ શું છે, પ્રજ્ઞા રૂપી ચેતન ખુલ્લું થાય છે. હવે એ હા બરાબર. હા એવી રીતે કામ કરે છે, ખ્યાલ આવ્યો ને, પ્રજ્ઞા સ્વરૂપે કામ કરે છે આખું બરાબર. જ્ઞાન. હમ. એટલે એડજસ્ટમેન્ટ શબ્દ નતો સમજાતો મને, પણ તમે કીધું ને એમ કે એડજસ્ટમેન્ટ એટલે સોલ્યુશન આવી જાય કોઈ પણ ગૂંચવાડા. સોલ્યુશન એડજસ્ટમેન્ટ એટલે શું, તમને કઈ બી પ્રોબ્લેમ થાય તો તમે એડજસ્ટ કરી લો ને, તમને જવાબ તો ખબર પડી ગઈ કે હું સ્થિર જ છું, બહુ સરસ, બહુ સરસ. હું અચળ છું, જવાબ ખબર પડી ગઈ. એટલે પછી કઈ પણ આમ તેમ થાય તો તરત જ જવાબ ખબર છે, એટલે તમે એડજસ્ટમેન્ટ કરી દો, રકમનું એડજસ્ટમેન્ટ કરી નાખો. દાદા કહે છે ને, પતંગનો દોરો હાથમાં આવી ગયો. નહીં, રકમ તમારા એકાઉન્ટ લખતા હોય ને હા. તો 50,000 નું એડજસ્ટમેન્ટ કરવાનું હોય તો એ ફિગર ક્યાંથી લાવ્યા 50,000? તો કે ભાઈ આ 50,000 નું એડજસ્ટમેન્ટ કરવાનું છે. એવી રીતના આપણને ખબર છે કે હું શુદ્ધાત્મા છું, એટલે તમે ઓલું એડજસ્ટમેન્ટ કરી નાખો, આનું આમ છે ને આનું તેમ છે, એટલે બરાબર, રકમ એડજસ્ટ થઈ જાય, વાહ, ઉડી જાય, રકમ ઉડી જાય પછી. બરાબર છે, નિશેષ થઈ રકમ જાય. ઉડી જાય. હા, વાહ, વાહ, બહુ સરસ, બહુ સરસ. જવાબ ખબર છે માટે એડજસ્ટ થઈ જાય, નહીં તો ના થઈ જાય. પણ આ જવાબ પોતાની મેળે ખબર ન પડે ક્યારેય. એ તો ક્યાંથી ખબર પડે, એ તો દાદા ભગવાને આપ્યો એટલા માટે. નહીં તો તમને આ વિઝન આપે છે ને એટલે સમજાય છે, નહીં તો આ વિઝન ના આપેલું હોય તો દાદા ભલે આટલી સહેલી વાત કરે પણ વાત સમજાય ના, પલ્લે ના પડે. વિઝન છે એટલે સમજાય છે. હે દાદાએ વિઝન આપેલું છે એટલે સમજાય છે. હા, એટલે દિવ્ય ચક્ષુ આપેલા છે માટે સમજાય છે, નહીં તો અર્જુનને નથી સમજાતું સાહેબ. અદ્ભુત છે સાહેબ, આ દાદાનું વિજ્ઞાન એટલે ખરેખર અદ્ભુત. તમને તું શુદ્ધાત્મા છે એવું ભાન કરાવ્યું, પ્રતીતિ કરાવી, અને હવે કે હવે તું તારી રીતે ચાલ્યા કર, તારે 5 આજ્ઞા આપીએ છે. એ તારે કોઈને પૂછવાની જરૂર નથી, નિશંક બનાવ્યા સાહેબ. બહુ સરસ, બહુ સરસ. હા બહુ ખુમારી વાળી વાત છે દાદાની, ખરેખર અદ્ભુત છે. હા, જબરજસ્ત. માણસને એમ ઉભો કોઈને કરી. પૂછવાનું રહ્યું નહીં, કોઈને પૂછવાનું રહ્યું નહીં સાહેબ. આ તો આપણને ક્યારે ખબર પડશે, જે આત્મા પાછળ પડેલા છે, આત્મા જેને પ્રાપ્ત થયો નથી એવા લોકોની સાથે બેસો ને તો ખબર પડે કે આત્મા શું વસ્તુ છે ને આ લોકો કેટલા એની પાછળ પડેલા ને શું દશા છે એ લોકોની. ને આપણને કેટલું ઈઝી મળી ગયું છે એમ. ઈઝી એટલે વાત નહીં કરવાની, એટલું ઈઝી છે. કલ્પના જ ના કરે એટલું ઈઝી. એ પણ એક આશ્ચર્ય જ છે, આવું ઈઝી મળે જ ના કોઈ દિવસ. આશ્ચર્ય છે, અદ્ભુત છે, આશ્ચર્ય છે. આખા અર્થ પરાવર્તન કાળની અંદર આવું જ્ઞાન કોઈને મળ્યું નથી. ખાઓ દાદા પીઓ મજા કરો, રોટલા ખાઓ, પીઝા ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, લગન કરો, આ કરો તે કરો, ફરવા જાઓ અને ઓ તારી સમાધિ રહે તમને આ કઈ જાત. દાદા કે ને અવસરપીણી કાળનું ધીટ આશ્ચર્ય છે. ધીટ આશ્ચર્ય છે, ધીટ આશ્ચર્ય, ધીટ આશ્ચર્ય છે. જય સચિદાનંદ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચિદાનંદ હસમુખભાઈ. સચ્ચિદાનંદ સાહેબ. અમીબેન અનમ્યુટ કરજો. હા, જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, સચ્ચિદાનંદ બોલો અમીબેન. હમણાં હસમુખભાઈ જે વાત કરી ને એની ઉપર જ મારે પૂછવું હતું, પ્રતિષ્ઠિત આત્મા ઉપર. તો અહીંયા એક જગ્યાએ એવું સૂત્ર છે, પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ શું છે કે નોંધ રાખે, કશી લેવા દેવા ના હોય તોય નોંધ રાખે. કરેક્ટ. એટલે શું કહેવા માંગે છે? એ જ અહંકાર છંછેડાય ને હા હા, એટલે નોંધ રાખે. પણ એ પ્રતિષ્ઠિત આત્મા તો મળતું નહીં. મળદું ખરું પણ એને નવું કરે છે ને ભાઈ. મળદું ક્યારે? જ્ઞાન મળ્યા પછી બેન. હા હા હા, જ્ઞાન મળતા પહેલા મળદામાંથી પાછું જીવતી વસ્તુ છે. કરેક્ટ. કે હું છું પણ ખોટી જગ્યા પર છે. હવે સાચી જગ્યા પર આવે એટલે પછી મળતું થઈ ગયું. મળદું એટલે શું? તાર બાર કપાઈ ગયા બધા. તાર કપાઈ ગયા.
જે સપ્લાય મળતી હતી તે તાર કપાઈ ગયા, બરાબર. ખ્યાલ આવે ને, પછી મળતું થઈ ગયું. હા, એટલે આ અજ્ઞાન દશાની પ્રતિષ્ઠા જે થતું હતું એ જ્યાં ને ત્યાં નોંધ જ લેતું હતું બધી જગ્યાએ. એ તો નોંધ કર્યા જ કરે, એનો સ્વભાવ છે ને બહિર્મુખ છે ને, બહિર્મુખ છે ને, બહિર્મુખ છે એટલે હા, જેવું જોવે એટલે એ બધું એને થઈ જ જાય, ઓટોમેટિક થઈ જાય. એને લાગતું વળગતું ના હોય તો એ થઈ જાય. હા, આ રસ્તાની બહાર નીકળે ને અને કશું લાગતું વળગતું ના હોય તો બૂમો પાડે કે ઓલો આમ કરે ને ઓલો તેમ કરે, જો ઓલો ગાડી બરાબર ચલાવતો નથી, આમ છે તેમ હા, છે, હા, ચાલ્યા જ કરે. એને કઈ લેવા દેવા નહીં તો પણ. હા, જ્યાં ને ત્યાં હાથ નાખ્યા જ કરે. હા, એનો તો પરિણામ છે ને, દુઃખો એના તો છે. એના દુઃખો છે. હા, દખા જ કર્યા કરે. હા, દખા જ કર્યા કરે. હમ. એટલે અહીંયા એમ કે છે દાદા કે મૂર્તિમાં પ્રતિષ્ઠા કરે તે મૂર્ત ભગવાન મળે અને અમૂર્તમાં પ્રતિષ્ઠા કરે તે અમૂર્ત ભગવાન મળે. હા, મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ કે હું અમીબેન મને આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, એ બધી પ્રતિષ્ઠા પોતે પૂતગલ સ્વરૂપે કરે એટલે એવું પૂતગલ ભેગું થાય. હવે દાદા ભગવાન કીધું હું તો શુદ્ધ આત્મા, હું અનંત જ્ઞાન વાળો, હું અનંત દર્શન વાળો, હું અસંગ છું, હું અચ્યુત છું, અમૂર્ત છું, અવિનાશી છું, એવું બોલો એટલે પોતે પોતા અમૂર્ત થતો જાય. એટલે હવે આવી પ્રતિષ્ઠા થઈ રહી છે આપણી, એવું ને? યસ. એટલે દાદા ભગવાન કહે છે કે બને તો દિવસમાં 25-50 વખત અમુક ગુણો ગાવાના અથવા તો બોલવાના. હું અસંગ છું, પણ બોલવા માટે એટલે 50 વખત બોલવું એટલે હું અસંગ છું, હું અસંગ છું, હું અસંગ છું, અસંગ છું, એવી રીતે ફટાફટ નહીં બોલવાનું. હું અસંગ છું એટલે સંજોગ જોવાના, વાણીના, મનના, દેહના, અને એમાં પોતે જુદો છે એવું જોવાનું, સમજવાનું, એવું યુ હેવ ટુ એક્સપિરિયન્સ ઇટ. એ વાક્યને પોતે એને ફીલ કરવાનું, સમજીને એને ફીલ એક્સપિરિયન્સ કરવાનું. ભલે 5 વખત બોલાય, ભલે 5 વખત બોલાય, પણ કે હું મનમાં આવતા વિચારોથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. આવું બોલો એટલે વિચાર આવે એટલે આપણને દેખાય, વિચારો રીતસરના દેખાય કે જો આ આવ્યા, પણ મને નથી આવ્યો, હું જોનારો છું. પછી એનાથી વધારે ડિટેલમાં જઈએ તો કે મનમાં આવતા સારા ખોટા વિચારોથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. કરેક્ટ. ખ્યાલ આવે ને? સારા ખોટા વિચારો કે જે પણ કઈ હોય, બધી ફંક્શન ક્યાં સુધીનું છે તો કે આ બધા સંજોગો છે ત્યાં સુધીની આ બધી માથાકૂટ છે. ત્યારે ખબર પડશે કે આપણે સંજોગોથી જુદા થઈ ગયા, આપણે જ્ઞાતા દ્રષ્ટા છે, એટલે ધીરે ધીરે અભિપ્રાયો, સંકલ્પ, વિકલ્પ બધું બંધ થવા માંડશે ધીરે ધીરે. ખ્યાલ આવે ને? એટલે દાદા ભગવાન શું કીધું, ઓલો બોલ નાખીએ છીએ, આમ બોલ ઉપર નાખીએ તો ઉપર આવે, નીચે જાય, ઉપર આવે, નીચે જાય, અને પછી ધીરે સમી જાય. એવી આપણી દશા થઈ ગઈ છે હવે. એટલે દિવસે દિવસે અભિપ્રાયો, સંકલ્પ, વિકલ્પ, નોંધ, આ તે બધું દિવસે દિવસે ઓછું થતા જવાનું. પાવર ઓછો થતો જશે એટલે બધું પાવર ઓછો થતો જાય, કારણ કે આપણે શુદ્ધાત્મા છે, ખબર પડી ને, તાર નીકળી ગયા છે. નીકળી ગયું છે. એટલે એની મેતેજ થઈ જાય, એની મેતેજ. એટલે ભડકવાની જરૂર નથી કે આવું કેમ આવે છે ને આ કેમ થઈ રહ્યું છે. હા, પણ ભડકવાની જરૂર નથી, એનો મતલબ નીડર પણ રહેવાની જરૂર નથી. નીડર પણ બરાબર. કારણ કે મહી આત્મા છે ને, મહી આત્મા છે, કઈ ને કઈ થઈ જાય. એટલે દાદા કે જે ઉતાવળ કરશો નહીં, અને ઉતાવળ કરી હોય તો ધીમે રહીને કરજો. ધીમે રહીને ઉતાવળ કરજો. હા, એમ એવી રીતે બેલેન્સ હોવું જોઈએ. ગભરાવાની જરૂર નથી, એનો મતલબ પછી પોતે નીડર થઈ જાય, ચાલ ગભરાવાની જરૂર નથી, એવું ના ચાલે પછી. ના ચાલે પછી, બરાબર. દુરુપયોગ થઈ જાય જ્ઞાનનો, અને ના, ખબર જ ના પડે. આ આત્મા તો એની હાજરીમાં તમે જેવું કલ્પો એવું થઈ જાય. કરેક્ટ. એટલે બહુ એલર્ટ રહેવા જેવું. જ્યાં કલ્પો તેવું થઈ જાવ એટલે કેટલું એલર્ટ રહેવું પડે. કરેક્ટ. જબરજસ્ત એલર્ટ રહેવું પડે. કેટલી મોટી શક્તિ આપણી ખુલ્લી કરી દાદા ભગવાને. બહુ મોટી શક્તિ ખુલ્લી કરી છે. હવે જેવું ચિંતો છો એવું થશે, એવું કહી દીધું ચોખ્ખું. એટલે હવે કશે બીજે જવાનું નહીં, અને આમાં આ આપણું દાદાનું વિજ્ઞાન છે એમાં જ ચિત્ત રાખો તો પછી વધારે ઈ
ચિત્ત બીજે ચોટે નહીં હવે. જવાનો તો સવાલ જ ઉભો નથી થતો, પણ બીજે બધે કઈ ને કઈ માથા માર્યા રાખે છે પોતે. હા અને હજી માથા મારે એટલે એ જ પોતાની કલ્પના વિકલ્પ સ્વરૂપે પોતાને જ નડે પછી. ઓવરવાઇઝ પણ બધું બુદ્ધિનું. હા, એક્ઝેક્ટલી. કરેક્ટ. હા, તો આમાં જે આપે કીધું ને એટલે બહુ સરસ. બહુ એલર્ટ રહેવા જેવું આ જ્ઞાન પછી ખૂબ 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 એલર્ટ રહેવા જેવું. એલર્ટ રહેવા જેવું. ખૂબ એલર્ટ, કારણ કે તમે જેવું કલ્પના કરશો, જેવું ચિંતશો એવું થઈ જશે. એની અસરો તમને પહેલા થશે. લોડ ચાલુ છે? હા, ખ્યાલ આવ્યો? હા. હા. અને આપે જે કીધું ને સિદ્ધ સ્તુતિ બોલતી વખતે, એટલે હું અનંત દર્શન વાળો છું એવું બોલતી વખતે એક્ઝેક્ટ શું સમજ હોવી જોઈએ? દરેક સંજોગોની અંદર હું જુદો છું, શુદ્ધાત્મા છું, એ સમજ રાખવાની. રાઈટ. રાઈટ. હા. એમાં સમજ હોય અને હું અનંત જ્ઞાન વાળોમાં અનુભવ હોય. હું આમ જ છું એમ. એટલે બોલવાનું એની મેતે થવા માંડશે. થવા અનુભવ. માંડશે. હા, અનુભવ થશે. હા, 5-10 દિવસ બોલો ને 25-50 વખત તો અનુભવ થવા માંડે ધીરે ધીરે દિવસે. હા, સમજ વધતી જાય, જાગૃતિ વધી જાય. ઓહો, વાત નહીં કરવાની. બરાબર. બરોબર. પણ લોકોનો પૈસા ગણવામાં મજા આવે ને, અથવા તો પૈસા ચાલ્યા જાય ને, એની અસરો બહુ રહે છે. હા, એને કારણે આવું બોલી નથી શકતા. આટલી મોટી વસ્તુ હાથમાં આપી દીધી છતાં. આપી દીધી છે. હા. હા. એટલે આ મોબાઈલમાં જોતી હતી ને, તો હવે આજકાલ ઓલું બધું એક જ ઘડી આવે કે તમે ઇન્સ્ટાગ્રામમાં આ પોસ્ટ નાખો તો આટલી કમાણી થાય, યુટ્યુબમાં તમે આટલી રીલ્સ બનાવવા. તો કાલે જોતી ગઈ તો એટલે બધા શીખવાડ ને, તો હું પણ શીખવા લાગી ગઈ કે એઆઈ માં જઈ અને તે પછી મેં કીધું, અરે આ શું થઈ રહ્યું છે? મેં કહ્યું ભાગો અહીંથી બહાર. એટલે પોતાનો પ્રકૃતિ ક્યારે શું ભાગ ભજવી જાય ને ખબર નથી પડતી બેન. ખબર નથી પડતી. આ તો તમને થોડી ખબર પડી આટલા વખત પછી, પણ જો બીજા 2-4 જણા મળી જાય ને તો પતી ગઈ વાત. પતી જાય. હા. પાછા વળવું મુશ્કેલ પડે. પછી તો બુદ્ધિ એમ કે આમાં કર્યું તેમાં શું ખોટું કર્યું, આમાં શું ખોટું છે. શું ખોટું કર્યું? હા, ઘર બેઠા કમાણી થતી હોય તો શું ખોટું છે? શું ખોટું છે? હા, આવું થઈ જાય બેન. એટલે તને મારા હાથમાં મળ્યો છે, શું ખોટું નહીં, બધું જ ખોટું છે તારું. હા, તું પોતે જ ખોટો. બરોબર. હા, પછી વાત ક્યાં એવી. એટલે સવારે છે ને આ વિચાર આવ્યો ને, તો મેં કીધું હું પરેશાનજીને પૂછીશ. અને ત્યારે એવું ક્લિક થયું કે દાદાની અંદર વાણી આમ ગુંજી આપણા અંદર, કે દાદાએ કીધું છે કે તમે આત્મા મારો, આ મોક્ષ માર્ગમાં આગળ વધો તો સંસાર તમને બાય પ્રોડક્ટમાં મળી જ રહેશે. તો હવે આમાં માથાકૂટ નહીં કરવાની. તો પછી એવું ઠંડક થઈ અંદર કે આપણે આ લક્ષ્મીની પાછળ ને બધે નહીં પડવાનું. આ સુખ તો ગમે ત્યારે ગમે ત્યાંથી આવીને પડશે, માથે પડશે. હા ને. હા, ઓકે. એની મેળે. ઓકે. પણ એ સુખની વેલ્યુ નહીં થાય. વેલ્યુ અત્યારે નહીં. આપણને સુખની વેલ્યુ છે. પછી દિવસે દિવસે જેમ પોતાનું સુખ આવતું જાય એટલે ઓલા સુખની વેલ્યુ ના થાય. નિકાલ કરે પછી. નિકાલ કરે. બરોબર. હા, બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંકલ જય સચ્ચિદાનંદ. परेशान जी जय सच्चिदानंद। जय सच्चिदानंद सर। सुधीरभाई बोलो। अभी जो आत्मा का गुणों का जो अपने बात हुआ ना, जो अनंत ज्ञान वालों, अनंत दर्शन वालों, तो आप तो पुत्रों ऐसा बोला था अपने को सत्संग की पहले, जैसा ये अनेक प्रकार होवाथी तेनी सामे अनंत ज्ञान वाळो छू, दर्शन अनेक प्रकार होवाथी तेनी सामे अनंत दर्शन वाळो छू, मोक्ष विघ्न अनेक प्रकार होवाथी तेनी सामे अनंत शक्ति वाळो छू, मोहनी अनेक प्रकार होवाथी तेनी सामे अनंत सुखનું ધામ છું। ये आपने रोज के जो चरण विधि करते हैं वो बोलने का जरूरत है कि खाली अनंत ज्ञान वालों से सत्य 3 वक्त बोलवानु? अरे बोलो ने, सब बराबर बोलो, बहुत अच्छा लगेगा। बोले तो अच्छा रहेगा ना।
જબરજસ્ત ફાયદા હોગા. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું, એકદમ સેપરેટ હોગા. अनंत ज्ञान वालों जो एक बात जुदी है और अनंत ज्ञेयों ने जानो परिणमेली अनंत अवस्थाओं में अनंत ज्ञान वालों जो वो बात अलग है. तो वो तो एकदम बेस्ट चीज है. तो ये बोल सकते हैं ना कि मैं बोलता हूँ उसके लिए पूछ रहा हूँ. चरण विधि करने की बाद में बिंदास बोलो ने, मजा करो ने. हाँ नहीं, मेरा प्रश्न ये है जो चरण विधि में जो डेली करते हैं सुबह में, उसमें हाँ। इसको ऐसा करके ब्रेकअप करके बोलने का जरूरत है, ऐसा मेरा नहीं, कहना क्या चरण विधि के हिसाब से करने का, फिर अपन अपना हिसाब से बोलने का ने. अच्छा, ये मतलब अवसर समय में, दूसरा समय में जब भी है तो आत्मा को गुण भजते तब उस टाइम पे इसी बोलने का, ऐसा. हाँ, अपन अपने हिसाब से बोल सकते हैं ने. हाँ समझ गया हो. तो चरण हाँ, विधि के चरण बाद विधि के अपने अपना अवसर के टाइम पे ऐसा आत्मा का गुण जो बोलते हैं ना, सिद्ध स्तुति, इस हाँ। टाइप का गुण भजने के टाइम के बाइफर्केशन करके बोले, ब्रेकअप राइट, करके राइट, बोले. ठीक है ना. राइट. वो सरस. अच्छा, मेरा प्रश्न एक था अभिप्राय के ऊपर है. दादा की एक वाक्य है અભિપ્રાય એટલે શું કે ગમતી ન ગમતી વસ્તુ એવું જ એને હોય, ગમતી ને ના ગમતી વસ્તુ એવું જ એને હોય, એને અભિપ્રાય બેસી જાય. राइट. દ્વંદ હોય ત્યાં અભિપ્રાય બેસી જાય. करेक्ट. तो हाँ, तो ये जो लास्ट वाला जो है ना, द्वंद हो त्या अभिप्राय बेसी जाए, हाँ, उसको थोड़ा सा मतलब एक्सप्लेन ज्यादा करो. द्वंद यानी अलग अलग परिस्थिति, ऊंच नीच वाली परिस्थिति, पॉजिटिव नेगेटिव वाली परिस्थिति. अच्छा बुरा और ऐसा लाइकिंग वाला जो बोला, गमती ना हाँ, गमती, तो अच्छा बुरा जब तक लगता है ना, अच्छा बुरा लगता है तब तक आप बुद्धि में हो. हाँ समझ में है ना. तो बुद्धि में तो फिर बुद्धि क्या करती है, आपको अभिप्राय करवाती है, ये ऐसा है, ये ऐसा है, ऐसा है. ज्ञान क्या बोलता है, ये संयोग है, इसका वियोग होने वाला है, काहे के लिए माथाकूट करता है, अच्छा बुरा है. बराबर है. सामान्य भाव से अच्छा बुरा चलता है, लेकिन अंदर ऐसा अंदर फीट हो जाए कि नहीं ये अच्छा ही है, ऐसा नहीं. सामान्य भाव से अच्छा बुरा ठीक है, कोई वादा नहीं है, वो नड़ता नहीं है. लेकिन अच्छे बुरे में आप फंसो मत. फंसने का नहीं, अच्छे बुरे में. बराबर है. और आपने अभी एक्सटेंशन में बोल दिया, बुद्धि जिधर है उधर ही अभिप्राय होता है. बुद्धि का टकल है. बुद्धि तो देख नहीं सकते ना, ये संयोग है. वो समझना, ज्ञान देखता है कि ये संयोग है. ये ज्ञेय है, ज्ञेय. अच्छा बुरा यानी क्या, वो भी ज्ञेय है ना. हाँ अपने लिए तो दोनों गए हैं. सारा खोटा अच्छा बुरा तो बुद्धि के कारण लेबल लगता है यार. वो दादा ने दूसरी जगह पे बुद्धि के लिए भी ये वाक्य को एक्सटेंड किया हुआ है. आप बुद्धि ने लईने अभिप्राय आपाए, जेने ओછી बुद्धि એટલા ઓછા અભિપ્રાય આપે. और जितनी जागृति ज्यादा रहेगी અભિપ્રાય વધારે. બુદ્ધિ વધારે એટલે અભિપ્રાય વધારે. બુદ્ધિનો ડાકો. બહુ અભિપ્રાય. બુદ્ધિ વધારે એટલે છોડે નહીં, આમ કરવાનું, તેમ કરવાનું, આમ સારું છે, આમ ખોટું છે, એવું જ ચાલ્યા કરે આખો દિવસ. બરાબર. ને એની પાછળ જ પડી જાય. ये संजोग है, ऐसा नहीं समझ में आता है. बराबर. ख्याल में है. तो मूल कारण बुद्धि का ही है ना. बुद्धि बहुत बड़ी दुश्मन है अपनी भाई. ज्ञान नहीं समझने में या ज्ञान का नहीं अनुभव करने में सबसे बड़ा बैरियर बुद्धि है. बराबर. इसलिए वो बुद्धि को पहचानो और बुद्धि का सुनो मत. क्या बोलता है, जब से बर्थ हुआ तब से अपने को बुद्धि बढ़ाए करने की है ना अपने को. वो अभी उसको उतना जितना बढ़ाया उसको उतना कम करने का, अभी ऐसा हो गया. कम करने का. उसको बोलेगा व्यवस्थित शक्ति करता है, ये रिलेटिव है, ये रियल है, तो ऑटोमेटिक बुद्धि कम होती जाएगी. तू साइड में बैठ जा अभी. हाँ, सीधा बोले तू अभी बोल, तेरे को बोलने की जरूरत नहीं, अभी हो गया सब, ज्ञान आ गया हमारे पास.
બરાબર. ठीक है ना? બહુ સરસ, બહુ સરસ. હા, બહુ સરસ, બહુ સરસ. ठीक જય है, સચિદાનંદ. बुद्धि बुद्धि आगे का सोचती है, હમ. बुद्धि परिणाम बताती है, બરાબર. वो बताएगा ऐसा, कैलकुलेशन करेगा, ऐसा होगा, ऐसा होगा, ऐसा होगा, ऐसा होगा। अरे भाई तूने क्या, तेरे को मालूम है ऐसा होगा? હમ. ख्याल में है ना, पजल कर देता है अपने को, चंचलता खड़ी राइट, करता है, बुद्धि चंचलता खड़ी करता है। और अग्र सोच कराता है. आगे सोच कर, अग्र सोच कराता है. अरे ये तो शुद्धात्मा पद मिल गया ना, इसलिए आसानी से बुद्धि चली गई, नहीं तो बुद्धि जाती नहीं साहब। नहीं, अभी वो डिस्चार्ज बुद्धि को भी निकालने का है, है उसको भी देख के निकालने का है. डिस्चार्ज बुद्धि भी जो डकल करता है उसको भी देख के निकालने का है. और सब जाएगा, उसको सब वैल्यू जाएगा। नहीं देने का है, इम्पोर्टेंस नहीं देने बुद्धि का है. बुद्धि को खाली आप देखो, समझो, पहचानो, जितना पहचानोगे उतनी चली जाएगी। બરાબર. ठीक है, બરાબર. બહુ સરસ. જય સચિદાનંદ. जय सच्चिदानंद, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. વસુમતીબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. सच्चिदानंद बोलो। પરેશાનંદજી, કાલે સાંજે એક પદ સાંભળતી હતી. પદ તો ઘણા સાંભળતી હતી, પણ પેલું પદ ચાલતું હતું, સ્વયં કોયડો, સ્વયં રમણ કોયડો, એ પદ ચાલતું હતું. એમાં પેલી લીટી આવી, વૃષભદેવે ભરતને અક્રમ દીધેલ જો, અડકે નહીં રાજપાટ, આરસ મહેલ જો, અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલ જો, अकेले जो, શાસ્ત્ર લખે વાણી, જ્ઞાની મળવાથી ઉકલે જો. अकेले जो। હા, એટલે એ પદ સાંભળતી હતી. એમાં વચ્ચે મારો હાથ અડી ગયો, અડી ગઈ, ટચ થઈ ગઈ મોબાઈલ ને, તો એક આનું કબીર સાહેબ નું પદ આવ્યું. એનો કે પોચ 25 ના ઝઘડામાં હીરો ખોવાયો કચરામાં. એટલે મને તરત તમે યાદ આયા. પેલા જે એટલે હું તમને કહું કે પેલા જે આ સોસાયટીમાં ભજન થતા ને, તો આ ભજન ગવાતું હતું, 25 ના ઝઘડામાં હીરો ખોવાયો કચરામાં. તો અમે તો 25 એટલે રૂપિયા સમજતા હતા, કે રૂપિયા માટે જ બધા ઝઘડા કરીએ છીએ. પણ મેં કીધું પરેશાનંદજી તો આ હીરો પેલો 5 લાખ નો લાઈન કબાટમાં મૂક્યો હોય ને, તો એ જીવ ત્યાંનો ત્યાં જ રહેશે. તો એ હીરો નહીં, અંદર વાળો હીરો. શુદ્ધાત્મા હીરો. હા, એ કાલે પદ સમજાયું. એટલે 5-25 એટલે પાંચ ઇન્દ્રિયો આપણી, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો ને એવું બધું. એ જે સદગુરુ હશે કબીરના કોઈ, એમને સમજાયું છે ને સાંભળ્યું કે આમાં શું કહેવા માંગે છે. બરોબર. તો પછી હજુ આ વૃષભદેવ નું જે લીટી સાંભળતી હતી ને, ત્યારે તો મને એમ થતું હતું કે દાદાએ કેવું સરસ જ્ઞાન આપ્યું છે, અને આમને તો બધું રાજપાટ મહેલ બધું ઓટોમેટિક ફટ દઈને છૂટી ગયું. અને મારું જીવન કેવું છે કે ખીલી હોય ને તો એ મૂકી રાખું કે કોઈક દિવસ કામ આવશે. એટલા પદાર્થો ભેગા કર્યા છે કે કપડાથી માંડી બધું જ ટોટલી આમ જાણે બધું એટલું બધું ભેગું કર્યું છે ને, જે મરીએ ને ત્યારે જીવ રહી જાય આમાં. એટલે આમાં કેવા એ માંગુ છું કે હવે આ ક્યારે અમને ખરેખર હૃદયથી સેટ થાય કે આ હીરો આપણે પકડી રાખીએ. એટલે આ હીરો, જો હવે હીરો એટલે હું શુદ્ધાત્મા છું, અને આ બધી વસ્તુ પકડીને એટલે આપણે શુદ્ધાત્મા થઈને જોવાનું કે હજુ તમે આ પકડો છો, તેમાં શુદ્ધાત્મા છૂટી જશે. બોલો શું પકડવું છે, એમ વાતચીત કરવાની પોતાની સાથે. એટલે પછી ધીરે ધીરે છૂટશે. એ તમે જોયું ને, તમને ખબર પડી ને કે આ બેન પકડે છે બધું, તો આપણે શુદ્ધાત્મા થઈ જવાનું. એટલે જે પકડ હશે ને, એ પકડ ઢીલી પડી જશે. હા, બરાબર. અને પકડ ઢીલી પડશે એટલે ઓટોમેટિક 2-5 વર્ષે બધું કાઢી નાખશો તમારી જાતે જ. બરાબર. ખ્યાલ આવ્યો?
એટલે આપણે હા, બરાબર. કાઢવામાં નહીં પડવાનું, જેને છે તેને જોવાનું કે ઓહો તમને તો બહુ, તમે તો આ બધાને સાચવો છો પણ શુદ્ધાત્માને સાચવતા નથી, પોતાની જાતને સાચવતા નથી ને બીજી પારકી વસ્તુને સાચવો છો, આવું કહેવાનું પોતાની જાતને. હા, કાલે તો પણ મેં આ પદ સાંભળ્યું ને તો કવિરાજનું તો ખરેખર આમ એમ જ થતું હતું કે હારું આપણે બધી બહારની ઝંઝટોમાં પડીએ છીએ પણ જે ઓરિજિનલ વસ્તુ તો પકડતા જ નથી. ના એટલે એવું એ થઈ ગયું. સમજણ પડે પછી પકડે ને બેન, હમ. સમજણ પડે પછી પકડે ને. હવે આ જેમ જેમ ગાફલાઈ સમજણ પડી કે આપણી મય શુદ્ધાત્મા ભગવાન એ હીરો છે, હવે એને સાચવવાનો છે, એટલે ઓટોમેટિક એનું લક્ષ રહ્યા કરે અને એ સચવાયા કરે ઓટોમેટિક જ પછી. એટલે વાત ના પણ સમજણ ક્લિક પરેશાનજી. થવી જોઈએ. એ હા, જલ્દી સાચી વાત ક્લિક છે થાય પણ એવું નથી. બહુ પુણ્યશાળી હોય, સત્સંગનો ભીડોમાં રહેતા હોય ત્યારે આ બધું થાય એવું છે. સાચી વાત છે પણ મને તો બહુ જ ગાફલાઈ છે, કેમ કે ખાલી એ જ મનમાં એવું માનીને બેઠી કે બસ આપણને જ્ઞાન મળી ગયું છે અને આપણને શુદ્ધાત્મા બનાવી દીધા એટલે આપણો મોક્ષ થઈ ગયો, પછી આગળ કોઈ હા લેસન જ કરતી નહીં. હા, તો હવે થશે ને આજ્ઞાનું લેસન થશે ને. આજ્ઞાનું લેસન થશે, કોઈક વખત આપતવાણી વાંચવાની 2-5 પાના, એટલે થશે ધીરે ધીરે. એટલે દાદાના એમ તો બધા આપતા પુત્રોના સત્સંગ સાંભળીએ ને બધા કીર્તન ભક્તિ બોલીએ એ બધું કરીએ એમ. પણ છતાં ઘરે જઈને આપતવાણી કે પછી આપણું અક્રમ વિજ્ઞાન આવે છે ને એ હા, એ વાંચું વાંચવાનું. છું. એટલે એનાથી છે ને ધીરે ધીરે ફોડ પડશે. વાંચવાથી બહુ હા, ફોડ પડે. હા, હા, હા? બરાબર છે. પદો હા, ગાવાના એટલે ધીરે ધીરે ફોડ પડે. આ હા, કાલે ફોડ પડ્યો ને એવી રીતે હા, ફોડ પડે. હા, હા, એ પદમાં તો પાછું એમાં એવી બી લીટી આવી છે કે જ્ઞાની મળે તોય ઓળખાય નહીં. હા, જ્ઞાની મળે તોય ઓળખાય સત્પુરુષનો નહીં. ભેટો થવો અતિશય દુર્લભ ભેટો જો, થયો ભેટો થઈ દુર્લભ થયો. ઓળખાણ પડવી મુશ્કેલ જો, ઓળખાણ પડીએ કામ હા, કાઢી દેવું સહેલ જો. હા, બહુ સરસ છે આ પદ એ તો. તો ઓળખાણ પડે તો કામ જ કાઢે ને, પણ ઓળખાણ પડતી નથી ને માણસને. પડતી નથી. સાચી વાત છે. જીવતા રામ મહાવીર ની વચમાં બેઠા છે પણ નથી સમજાતું, હા, પકડાતું આવશે નથી. આવશે આવશે આવશે. આપણે આજ્ઞામાં રહેશો ને એટલે બધી વાત સમજાશે. હા, 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 આજ્ઞાને બહુ સરસ. સાથે રાખવાનું. આવું કઈ બી થાય ને તો કે આ હસુમતીબેન ને થાય છે, હું શુદ્ધાત્મા છું. આ હસુબેન બેન ભેગું કરે છે, હું શુદ્ધાત્મા છું. હસુમતીબેન ને કહેવાનું કે હા, તમારે આ થાતડીમાં બધું મૂકવાનું છે, તમે કહેતા હોય તો મૂકીશું પણ બધા પછી ઊંચકે નહીં, તમને અહીંયા જ રાખીને ચાલ્યા જશે. એટલે હવે ખાલી કરીને જાઓ ને. હવે છતાં ના કરે તો કઈ વાંધો નહીં, હું શુદ્ધાત્મા, તમારે જે કરવું એ કરો. એટલે છૂટા થઈ હા, જવાનું. બરાબર. આપણે એના કનેક્શન કાઢી નાખીએ એટલે પછી વધારે ટકે ના, આધાર વગરનું થઈ ગયું. હા, અને જે નોંધારું સાચી થઈ વાત જાય છે. ને એ પડી જાય. સાચી વાત ખરી છે. પડે. ખરી પરેશાન પડે. ફરી પડે. પરેશાન નથી કહું, હકીકતમાં હું પદાર્થો ભેગા કરું છું ને કે ચાલો કે કોઈ સારો ડ્રેસ ગમ્યો ને તો લઈ લીધો, પછી એને પહેરતા જીવ ના ચાલે પાછું. એવું નહીં કે હું એને પહેરીને ફરું તે, પાછી એ સાડી તો ગમી ગઈ એવી હોય તો પુણ્ય બી લઈ ક્યાં લઉં. લાવ્યા છે? ભોગવવાની પુણ્ય લાવ્યા જ નથી. એ ભોગવતી નહીં, ભરી રાખ્યું કબાટમાં બધું. હા, એટલે એ ભેગું કરવાની વૃત્તિ છે. ભોગવી શકે નહીં ને. ભોગવે તો સારું કહેવાય. એટલે એટલે સારું એટલે કહી દેવાનું, ચાલો પહેરો, હવે લાયા છો તો પહેરો, ચાલો હસુમતીબેન પહેરો, ચાલો કશું થવાનું નથી. કહેવાનું, પહેરાવાનું, આપણે વાતચીત કરીને પહેરાવાનું. હા, અરે નથી ગમતા અરે ગમશે ગમશે, એમાં શું, આપણે શુદ્ધાત્મા થઈ ગયા ને એટલે ગમે બધું. કહેવાની, વાત કરવાની બેન. ખાલી મને એક એવું છે કે માથાના વાળ ધોળા થઈ જાય ને એટલે એમ થાય કે ડાય કરી નાખું. પેલા મનમાં નક્કી કર્યું હોય કે હવે હા નથી કરવી, હવે નથી હા કરવી, હવે નથી કરવી, પણ હા 20 દિવસ 22 દિવસ થાય ને એટલે તો કૂચો ફેરવી જ નાખું છું. હા, તો કરો ને, એમાં શું વાંધો છે? તમે શુદ્ધાત્મા થયા કે નહીં? હા, પણ આ હવે બધું ધીરે તો ધીરે આવે બેન, સત્સંગમાં ધીરે ધીરે આવે. પહેલા શુદ્ધાત્મા થઈ જાઓ. તમે વાળા થઈ જાઓ છો ને એટલે આ બધી મોકાણ થાય છે. આપણે શુદ્ધાત્મા. હવે વાળની ડાય કરનારો જુદો ને હું જુદો.
હવે પછી કહેવાનું કે પછી ધીરે રહીને કહેવાનું 2-5 વખત કર્યા પછી કે ભાઈ તમને હજુ વાળમાં સુખ લાગે છે પણ નથી સુખ એમાં, આ મરતી વખતે વાળ પહેલા બળી જશે બધા કરતા, એવું ધીરે રહીને કહેવાનું, ધીરે રહીને વાતચીત કરવાની. ફાઇલ નંબર 1 સાથે. હા સાચી વાત છે. ચાલે? હા હા ચાલો. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય બહુ સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ હા ડોક્ટર સાહેબ બોલો. mute કરો. સાહેબ અવાજ સચ્ચિદાનંદ બોલો સાહેબ. આપણે આગળ વધીએ. હા વધો વિનય. વધો, આપણે આગળ જ વધવાનું છે, આપણે પાછળ નથી જવાનું. થેન્ક યુ. આપણે વિનય અને પરમ વિનય પર સત્સંગ ગયા બુધવારથી શરૂ કર્યો છે. ઓકે આપણે જ્યાંથી અટક્યા ત્યાંથી વાંચું છું આગળ. ઓકે જ્યાં જ્યાં મને મારી સમજણમાં લાગશે કે અહીં મારે વધારે ત્યાં હું આપને પૂછી અટકાવી. રાઈટ. ઓકે ઓકે રાઈટ. ટાઇટલ છે વિતરાગોનો માર્ગ જ વિનયનો. કરેક્ટ. વિતરાગનો આખો માર્ગ વિનયનો માર્ગ છે. આ વિનય ધર્મની શરૂઆત હિન્દુસ્તાનમાંથી થાય છે. રાઈટ. હાથ જોડવાની શરૂઆત અહીંથી થાય છે. તે ત્યાંથી માંડીને ઠેઠ સાષ્ટાંગ દંડવત સુધી જાય છે. રાઈટ. વિનય ધર્મ તો પાર વગરના છે અને જો પરમ વિનય ઉત્પન્ન થાય એટલે મોક્ષ થાય. રાઈટ. એક શેઠ જ્ઞાન માટે આવેલા. મેં પૂછ્યું શું નામ છે? તો કહે હું શેઠ, આનો પ્રેસિડેન્ટ. નામ પૂછ્યું તો માન જાહેર કર્યું. અલા જરા વિનય તો રાખ. જ્યાં પૂતગલ ખલાસ કરવાનું છે ત્યાં પૂતગલની ખેંચ સી. પૂતગલનો ભાગ શો રાખવાનો? જ્યાં આત્મા પ્રાપ્ત કરવાનો છે ત્યાં તો પરમ વિનય જોઈએ. રાઈટ. હવે આ જે પેરેગ્રાફ વાંચ્યો એમાં માનવાળી વાત તો ખરી, એની જોડે જોડે કીર્તિ અને કામના એ બધું ઇન્ક્લુડ થઈ જાય ને સાહેબ? થઈ જાય ને, માનમાં જ બધું આવી જાય. અને પોતે શુદ્ધાત્મા છે, ભાન ના રહે ને પોતાના પૂતગલને ઓગાડવાનો ચાન્સ મળ્યો છે એટલે જ્ઞાની પાસે બહુ બોલવાનું નહીં ને. જ્ઞાની પાસે જેટલું બોલો એટલો અવિનય થતો જ જાય. અરે બાપરે. હા બોલાય નહીં ત્યાં તો એક શબ્દ બોલાય નહીં. પરમ વિનય એટલે પરમ વિનય. પોતાનું દાપણ જ ના ચાલે. એ તમે ચૂપચાપ બેસી રહો, વિનયમાં રહો તો પોતાનું દાપણ ઓગળતું જાય. વાહ વાહ, સરસ સરસ. પોતાની જાતે પાણી પીવા પણ ના જવાય, એ પણ પૂછીને જવું પડે. ઓહો. એમની પાસે બેઠા હોય અને આપણે પાણી પીવા જઈએ તો આપણને લાગે આમાં શું વિનય ચૂક્યા? તમે પૂછ્યું નહીં એ જ વિનય ચૂક્યા સાહેબ. બોલો, કેટલું ફાઇન ડિસ્ટિંક્શન છે. બોલો સાહેબ. હા, ઉભા ના થવાય, બાથરૂમ ના જવાય, બાથરૂમે ના જવાય ને ઉભા ના થવાય. તમે સુબીરભાઈ ને કીધું ને નિરંતર એલર્ટ રહેવા જેવી વસ્તુ છે એમ ને? હા ખરું ખરું સાહેબ. કારણ કે જીવતો જાગતો આત્મા સામે બેઠો છે. હા, દેહધારી પરમાત્મા. જીવતો જાગતો આત્મા સામે બેઠો હોય ત્યાં તો ચૂપચાપ હોડ બંધ કરી દેવા પડે સાહેબ. ખરું ખરું ખરું. ત્યાં કશું બોલાય નહીં, ત્યાં પોતાનું દાપણ નખાય ના. ખરી વાત છે, ખરી વાત છે. જે દેહ ની અંદર આત્મા પ્રગટ થયો તે દેહ ની સામે તો બહુ બોલાય નહીં. આ તો આપણે આર્ગ્યુમેન્ટ કરીએ આમ છે તેમ. ચાલે ના બોલાય કશું અહીંયા. બોલો. તું જેટલું બોલશે એટલો ગુનો વધારે લાગુ પડશે. બોલો. વાંચો આગળ વાંચો. ચાલો. રિલેટિવ ધર્મોમાં પણ જ્યાં વિનય છે ત્યાં મોક્ષ માર્ગ છે. અને જો વિનય અટકે નહીં અને વિનયમાં જ રહે
તો મોક્ષ છે. આ રિલેટિવ ધર્મની એટલે ક્રમિક માર્ગની વાત છે ને સાહેબ. રાઈટ. ઓકે. મનુષ્યપણું તે તો વિવેક અને વિનયના પ્રમાણમાં છે. જેટલો વિનય અને વિવેક ઓછો એટલું મનુષ્યપણું ઓછું અને એટલી જ પાછળતા. રાઈટ. વિનય તો બહુ મોટું પદ છે. વિનય હોય તો મોક્ષે જવાય, રાઈટ. નહીં તો મોક્ષમાં જવાય નહીં. રાઈટ. વિનય વગર મોક્ષ નથી. રાઈટ. બીજું કશું ભણવા કરવાની જરૂર નથી. નથી. આ બહુ ભણવા મોટું વાળા વાક્ય તો છે કંઈક ભણવું સાહેબ. આ બહુ મોટું વાક્ય છે. બીજું કશું ભણવાની જરૂર, કશું ભણવા કરવાની જરૂર નથી. કારણ કે વિનય એવી વસ્તુ છે કે એનાથી ભગવાન વશ થાય. બસ થાય. ભગવાન જ ક્યાં વશ રહ્યું? થઈ ગયા. ભગવાન વશ થઈ જાય તો ભાઈ તમારે જરૂર શું રહી કશું જાણવાની કે કરવાની? ખરેખર ખરેખર. એમ કે છે. રાઈટ રાઈટ રાઈટ. ભણવા વાળા તો કંઈક ભણી ભણીને થાકી ગયા. વિતરાગનો માર્ગ પરમ વિનય માગે છે. એમને બીજું કશું જ જોઈતું નથી. શું જોઈતું નથી? વિનય લોકોને જોવાથી આવે. વિનય ટાઇટલ હવે બદલાય છે સાહેબ. વિનયથી માણસ શોભે છે. અત્યારે ઉદ્ધતાઈ કરવા જાય કે હું કલેક્ટર છું ને હું આમ છું તો લોકો એને ગાંડો છે, ચક્કર છે એવું કહેશે. અહીં સંસારમાં પણ ઉદ્ધતાઈ કરવા જેવી નથી. ત્યારે જ્ઞાની પુરુષ એટલે શું કે આખા બ્રહ્માંડના ઉપરી કહેવાય. તે ઉદ્ધતાઈ કરે નહીં. એ તો બાળક જેવા હોય. અહીં તો થોડોક મોટો કલેક્ટર કે ઓફિસર થયો હોય તો કેટલી છાતીઓ કાઢીને ફરે. એને એના ઘરવાળા ફરે ને એ તો ફરે પણ એના ઘરવાળા ફરે. તમે ડોક્ટર થયા તો તમારા ઘરવાળા છોકરા હો બધા હોય મારા હસબન્ડ ડોક્ટર છે ડોક્ટર છે એમ બોલીને છાતી કાઢીને ફરે. હા. વિનય વગર તો માણસ જ ના કહેવાય. રાઈટ. પરમ વિનય તો બહુ જુદી વસ્તુ છે. બહુ જુદી વસ્તુ. શરૂઆતમાં વિનય તો જોઈએ જ. આપણા દરેક પુસ્તકમાં આવેલું લખેલું છે. જો એ કિંમત સમજાય તોય બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. પરમ વિનય અને હું કશું જાણતો નથી. રાઈટ સાહેબ. પ્રશ્ન કરતા વિનય લાવવા માટે પ્રયત્ન તો કરવો પડે ને, જાણવું પડે ને. દાદાશ્રી પ્રયત્ન કરવાના ના હોય, ફક્ત જોવાનું જ હોય. અહીં આવીને તમારે બેસી રહેવાનું અને વિનય લોકોનું વર્તન જોયા કરવાનું. જોવાથી વિનય આવડે. આજુબાજુ જોઈએ કોઈ બોલતું નથી ને એટલે આપણને વિનય આવે તો આપણે ના બોલવું જોઈએ. એટલે જોવાથી વિનય આવે. જોવાથી શીખવાનું ના હોય. પ્રયત્ન ના કરવો પડે. ફક્ત વિનય વાળાને જોવાથી જરા છાપ ઇમ્પ્રેશન પડે. આ વિનય પરમ વિનય બધી ઇમ્પ્રેશન છે. એટલે તો આપણે ત્યાં કાયદો નથી. આપણે ત્યાં નો લો. વિનય અને પરમ વિનયમાં શું ફેર? દાદાશ્રી આખી દુનિયામાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના દેવું એનું નામ વિનય. ફાઇન ડિસ્ટિંક્શન આવ્યું. કોઈને કિંચિત માત્ર વિનયની કેટેગરી મૂકે દાદા. કોઈ દુઃખ આપે એને પણ દુઃખ ના દે એનું નામ વિનય. અને પરમ વિનય એટલે આખી દુનિયા એને દુઃખ દે તોય સમતા ના છોડે એનું નામ પરમ વિનય. ફેન્ટાસ્ટિક. આ બે જો આવડી ગયું તો પોતે ભગવાન થઈ ગયો. આ બે જ શીખવાની જરૂર છે. પ્રશ્ન કરતા દાદા હજુ વધારે થોડું સ્પષ્ટીકરણ કરો. દાખલો આપીને ફરી સમજાવો. દાદાશ્રી કોઈને ગાળ ભાંડવી એનું એ નય કહેવાય.
અને કોઈ આપણને ગાળ ભાંડે તો ત્યાં આપણે એને ગાળ ભાંડવી નહીં, એ વિનય કહેવાય. સી અગેન નય અને વિનય એનું ડિસ્ટિંક્શન કર્યું પાછું. અને લોકો આપણને ગાળ ભાંડે તોય બિલકુલ સમતા રાખવી, એને પરમ વિનય કહેવાય. એ ગાળ ભાંડવી નહીં, એમાં વિનય ખરો, પણ એમાં મનના પરિણામ તો ઊંચા નીચા થાય જ. આ તો પરિણામ પણ ઊંચા નીચા ના થાય અને સમતા રહે, એટલે પછી પરમ વિનય કહેવાય. સમતા પૂર્વક પરમ વિનય કહેવાય. અને આટલાથી દાદા ધીરે ધીરે નય વિનય પરમ વિનય પર લઈ જાય, ધીરે ધીરે. ગજબ છે. પ્રશ્ન કરતા સમતા ભાવ એટલે દાદાશ્રી, સમતા ભાવ એટલે આપણું મન શાંતિમાં અને સમતામાં હોય. મન અશાંત થઈ જાય એ ઘડીએ સમતા ભાવ નથી. અત્યારે તારે મનમાં જેવી શાંતિ છે ને, એવી શાંતિ આવા ગાળો ભાંડે એવા પ્રસંગોમાં રહેવી જોઈએ. પ્રશ્ન કરતા દિલીપભાઈ સાહેબ, કોઈ ના હોય તો વધુ આગળ. ક્વેશ્ચન છે, પછી આપણે પાછું ચાલુ કરીએ. ભલે સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. ફરી ચાલુ કરીશું આપણે. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. હા, પરેશાનંદજી, આપણે કીર્તન ભક્તિ જે પાટણ થઈ ત્યારે એ દિવસે સાંજે કીર્તન ભક્તિ પત્યા પછી પાટણ પેલું રાણીની વાવમાં શો જોવા જવાનું થયું. બહાર નીકળતા હતા ને ત્યારે તમે ત્યાં ઉભેલા હતા, તો એક મહાત્માએ તમને વાત કરી કે પરેશાનંદજી જજો, જોવા બહુ જ સરસ છે, જોવા જેવું છે. એટલે તમે એમને એવો જવાબ આપ્યો કે અંદરનું જુઓ ને, આ બહારનું જોઈને શું કામ છે. બધા એવું બોલવા માંડે એ વખતે કે સાચી વાત છે, બહુ સરસ વાત કરી, બહુ સરસ વાત કરી, સાચી વાત છે, એમ કે આ બરાબર જ છે. પણ બરાબર છે, વાત સાચી છે, સરસ વાત કરી, પણ ખરેખર અંદર જોવાનું એટલે શું શું જોવાનું? આ બુદ્ધિ શું કરે તે જોવાનું, મનમાં કેવા વિચારો આવે તે જોવાનું, આપણે જમતી વખતે આપણને શું રિએક્શન આવે તે જોવાનું, હસબન્ડ શું બોલે, હસબન્ડ બોલે ને એનો રિસ્પોન્સ શું આવે, એમાં શું રિએક્શન આવે તે જોવાનું. બધા રિએક્શન જોવાના, ખાલી જોવાના. હા, કારણ કે આપણા નથી ને. ખ્યાલ આવે ને? આપણા રિએક્શન નથી. આ તો આપણી બિલીફ જે પડેલી હતી તેના આધારે આ બહાર આવ્યું, આજે એનો ફળ આપવા સન્મુખ થયું તો જુઓ એટલે ફળ આપીને ચાલ્યું જાય. ઊંચું નીચું થાય તો પણ? હા, તો ઊંચું નીચું કોને થાય છે? હા, ગીતાને. ગીતા થાય તો આપણે કહેવાનું, ગીતાબેન ને ઊંચ નીચ સ્વભાવ વાળા છે, ગીતાબેન ભરતી ઓટ વાળા છે, સુખ દુઃખ વાળા છે, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો શુદ્ધ આત્મા છું. એવું 25-50 વખત બોલવાનું કે આ લઘુ ગુરુ સ્વભાવ વાળો છે, મનનો સ્વભાવ ભરતી ઓટ વાળો, વાણીનો સ્વભાવ ભરતી ઓટ વાળો, દેહનો સ્વભાવ ભરતી ઓટ વાળો. ઘડીમાં માંદો પડી જાય તો પલંગમાં પડી રહે, અને ઘડીમાં બહુ ખુશ હોય તો રસોડામાંથી બહાર ના નીકળે. ખ્યાલ આવે ને? એ બંને એના હિસાબો છે ને. અને પોતે જુદો ને જુદો છે, એટલે પોતે અગુરુ લઘુ સ્વભાવ વાળો છે. કોઈ પણ પરિસ્થિતિમાં પોતે અગુરુ લઘુ સ્વભાવ વાળો છે એવું એને જેમ જેમ રહ્યા કરે તેમ તેમ એ લઘુ ગુરુ પોઝિશન ની અંદર એ અંદર એ ના રહે, શું કે આપણે અંદર ભેગો ના થઈ જાય. પોતે જુદો ને જુદો રહે. આપણો પુરુષાર્થ શું છે? જે થાય છે તેનાથી જુદા રહેવું. બરાબર છે. હા, આપણે નદીમાં વાણમાં ગયા હોય તો વાણ પાણી પર તરે કે ના તરે? પાણીના તરંગો આવે કે ના આવે? આવે. એવું આ મન વચન કાયા એ એક જાતનું પાણીના તરંગો જ છે. એટલે એને સંયોગો કીધા, અવસ્થા કીધી.
એ અવસ્થાની ઉપર તમે શુદ્ધાત્મા તરીકે છો. ઓલો નાવડીમાં બેસે છે, આપણે આપણા સ્વરૂપમાં રહેવાનું છે અને જોયા કરવાનું કે આ કેવો નાવડી હલાવે છે, ક્યાં જાય છે નાવડી, શોપિંગમાં જાય છે, પિક્ચર જોવા જાય છે, નાવડીને જોવાની ક્યાં જાય છે તે. પછી ધીરે એને કહેવાનું કે હવે ત્યાં જઈને શું કરીશ તું, હવે બધું આ બહારનું જોવાનું, એના કરતા આપણે જોવાનો અંદરનો જોવાનો જે સ્કોપ મળ્યો એનો લાભ લે ને તું, તો ભગવાન ખુલ્લા થાય. એવું બધી વાતો કરવાની થોડી થોડી. હા, એ કાલની જ વાત કરું એ કે આ તમે હમણાં જે કીધું ને સુબીરભાઈ લગભગ કીધું કે ટાઈમ મળે ત્યારે પેલા આત્માના ગુણોની ભજના કરવાની વાત થઈ. તો હવે જયારે ટાઈમ ના મળે ને ત્યારે અંદર સફોકેશન થાય કે ભાઈ ટાઈમ મળતો નથી, આ કરવું છે, આ કરવું છે, ટાઈમ મળતો નથી. ના, એવું કરવામાં નહીં પડવાનું, સહેજા સહેજ જ થવું જોઈએ. પણ ફ્રી હોઉં ને, કાલે મને એકદમ ફ્રી હતી, કોઈ હતું નહીં ઘરમાં, તો નવરાશ મળે ને તો શું થાય કે મોબાઈલ જોવાય, કઈ આડું અવડું કામ બીજું કઈ લઈને બેસી જવાય. એટલે બેન, આત્માના ગુણો ભજવા એ તો કેટલી પુણ્યનો યોગ હોય ત્યારે ભજી શકો તમે. દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલવું જ કઠણ છે. તો બહુ પુણ્ય જાગી હોય ત્યારે બોલી શકાય. તો હું અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, એ માંડ 2 મિનિટ બોલશો કે 2-4 વખત બોલશો ને પાછું ધ્યાન ભટકી જશે. એ પુણ્ય કાચી પડે છે. પુણ્ય કાચી પડે છે એટલે એવું થાય છે. પુણ્ય કાચી પડે છે એટલે બોલાય ના, સંજોગો એવા આવે કે તમને બોલવાનું મને ના થાય. આ તો બોલાય ના, કઈ સહેલી વાત છે બોલવી આ? સિમંદર સ્વામી ભગવાન પાસે બેસવું અઘરું છે. સિમંદર સ્વામી પાસે બેસીને શક્તિ માંગવી અઘરી છે. સિમંદર સ્વામી પાસે બેસીને શક્તિ માંગવી, એ પદ ગાવું એ અઘરું છે. કેટલી પુણ્ય હોય ત્યારે આવું બધું થાય. તો બધું પુણ્યનું છે બધું કામકાજ. એ તમને બોલાવડાવે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું. એ પણ પુણ્યનું બધી પુણ્ય કેવી ક્વોલિટી વાળું છે એવી ક્વોલિટી વાળું બોલાવે. તો આવી પુણ્ય લાવવી ક્યાંથી પરેશાનજી? હવે લાવે કે ના લાવે, આપણે તો આજ્ઞામાં રહેવાનું. જ્ઞાની મળી ગયા ને એટલે આજ્ઞામાં રહે ને એટલે પાછલી ખોટ પૂરાતી જાય, અને પાછલી ખોટ પૂરાય ને એટલે ધીરે ધીરે પછી બોલાતું થાય. આજ્ઞાની વાત કરું ને તો ખાલી વાતો જ થાય છે કે હું આજ્ઞામાં રહું છું, મને હવે આમ જ્ઞાનમાં છું એવું વાતો થાય. પણ એ ગયા બુધવારની જ વાત કરું ને તો ગયા બુધવારે આજે સવાલ હતો ને, મારે ગયા બુધવારે વાત કરવી હતી, પણ પછી મારા દિયર દેરાણી બધા આવવાના હતા, તો બપોરનું જમવાનું અહીંયા હતું. એટલે થાય ને, વાત ના થઈ ને. ના, એટલે પણ તોય ક્યાં ઉપયોગ કર્યો મેં એ તમને કહું કે પેલા દાદાને પ્રાર્થના કરી કે દાદા થોડાક મોડા આવે ને તો મારું આ ક્લિયર થાય એમ, અને મારું સત્સંગ પડે નહીં એમ. પછી બન્યું બી એવો સંજોગ થયો કે મારા દિયરનો ફોન આવ્યો કે અમને નીકળવામાં લેટ થઈ ગયા છે, તો આવતા 11 વાગી જશે, 11:30 જેવું થઈ જશે. એટલે મેં હું સત્સંગમાં જોઈન થઈ, મેં હેન્ડ રાઇઝ બી કર્યું. પણ પછી એવું મમ્મી નો સવાલ હતો ને તો પેલું વાંચવા ઉપર હતું ને, તો મને લાગ્યું કે આ તો બહુ લેટ થશે, એટલે પાછું પેલો સવાલ કેન્સલ કરી નાખ્યું. એટલે કહું છું કે આ પુણ્ય જોઈએ, એ જ વાત કરું છું. પુણ્ય ના હોય તો આ બાબતમાં સત્સંગ થાય નહીં, વાત થાય નહીં, બોલવાનું મન થાય તોય બોલી શકો નહીં, સંજોગો બરાબર લાગે નહીં, અને એમ કરીને દાદાને પ્રાર્થના કરીને કે ભાઈ મારું આ કરવું છે, મારું ક્લિયર કરવું છે, તો વાત બધી થઈ. પછી વ્યવસ્થિત નું જ્ઞાન ગોઠવ્યું, પણ પછી પાછું અંદર ઊંચું નીચું થયું. જો વ્યવસ્થિત નું જો આજ્ઞા ગોઠવ્યું હોત મેં તો ઊંચું નીચું ના થાય. આ વસ્તુ બધા ઘરમાં હતા, બધા આવો કહેવાના જ હતા, પણ મને એમ થયું કે ના, હું આવો કહું ને તો જ સાચું. એટલે એમ કરીને પછી હું નીકળી ગઈ. એ લોકો તો સત્સંગ પૂરો થયો ને ત્યારે આયા, પણ છતાંય મારી વાત ના થઈ. અને આપણે એવું નક્કી ના કર્યું કે આ ફાઇલ જે આવે છે તેનો સંભાવ્ય નિકાલ કરવો છે. પછી ભલે ને એ લોકોની હાજરીમાં આપણે સત્સંગ કરીએ, એમાં શું વાંધો છે? કશો વાંધો નથી. ઉલટા એ બેયને સાંભળશે. નહીં ગમે તો કશો વાંધો નહીં, આપણે સચ્ચિદાન કરવાનું. સત્સંગ આપણો પૂરો થાય એટલે 8 દિવસ એમને એમ ગયા કેટલું મોટું કહેવાય. ખ્યાલ આવે ને? એટલે હવે જેમ બને તેમ
આજ્ઞાની એપ્લિકેશન કરવાની કે ભાઈ રિલેટિવ થી આમ છે, રિયલ થી શુદ્ધાત્મા, રિલેટિવ થી આમ છે, રિયલ થી શુદ્ધાત્મા. આ વ્યવસ્થિત શક્તિ એ કરેલું છે. વરસાદ કોણ પાડે તો કે વ્યવસ્થિત શક્તિ. સૂર્યનારાયણ કોણ ઉગાડે? વ્યવસ્થિત શક્તિ. મનમાં વિચાર કોણ લાવે? વ્યવસ્થિત શક્તિ. જમવાનું કોણ પ્રોવાઈડ કરે? વ્યવસ્થિત શક્તિ. જમવાનું ને આપણે ચાવીને ખાઈએ છીએ તો કોણ ચાવડાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ. બીજા બધા નિમિત્ત છે. કરે છે વ્યવસ્થિત શક્તિ, બીજા બધા નિમિત્ત છે. એટલે જેમ જેમ આવું બોલતા જઈએ તેમ તેમ વ્યવસ્થિત શક્તિનો ફોડ પડતો જાય. એટલે આપણી બુદ્ધિ ફ્રેક્ચર થતી જાય. અત્યાર સુધી બધા કરતા છે એવું માનીએ છે એટલે બુદ્ધિને સપોર્ટ મળે છે. તમે કહો વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે પહેલા જ તમે શુદ્ધાત્મા થઈ ગયા. અને શુદ્ધાત્મા થઈ ગયા અને તરત જ વ્યવસ્થિત શક્તિ કરે છે. ઓહો, તો પછી આ તો નિમિત્ત છે. એટલે નિમિત્તને બચકા ભરવાની ક્યાં જરૂર છે? એટલે આખું મન ચોખ્ખું થવા માંડે, બુદ્ધિ ફ્રેક્ચર થવા માંડે. બરાબર છે. આ કઈ મોક્ષે જવાનો માર્ગ એટલે ખૂબ જાગૃતિનો માર્ગ બેન. એ કઈ આમ લાડવા ખાવાના ખેલ છે? ના. પણ આ તો અત્યંત સરળ થઈ પડ્યું છે એમની કૃપાથી. એટલે લાભ લઈ લેવાનો. એટલું બધું આપણને સરળ થઈ પડે બધું. નહીં તો સરળ થાય એવું નથી આ વસ્તુ. આ તો બહુ અઘરામાં અઘરી વસ્તુ. સમજાય એવું નથી, કારણ કે અંતસ્કરણને પાર કરવાનું. અંતસ્કરણને પાર કરવાનું ને, મન બુદ્ધિને પાર કરવાનું ને. પાર કરવાનું એટલે શું? એ થોડું મન બુદ્ધિનું સાંભળવાનું નહીં, તે પાર કરવાનું. મનનું સાંભળ્યા રાખે છે, બુદ્ધિનું સાંભળ્યા રાખે છે, હજુ પાર થતું નથી ને. મન બુદ્ધિ અંતસ્કરણમાં વર્કઆઉટ કરે, હાથ પગ ઇન્દ્રિયો બહાર વર્કઆઉટ કરે. એ બાહ્યકરણ કહેવાય, આ અંતસ્કરણ કહેવાય. આપણે બંનેથી જુદા શુદ્ધાત્મા છે. અંતસ્કરણ એટલે અંદર ક્રિયા કરે તે, બહિષ્કરણ એટલે બહાર ક્રિયા કરે તે. ખ્યાલ આવે ને? તો એ અંતસ્કરણને પણ પાર કરવાનું નહીં આપણે કરવાનું. હજુ તો બહિષ્કરણમાંથી ફસાયેલા રહીએ છે. એટલે આવશે પણ ધીરે ધીરે. આ જેમ જેમ આજ્ઞા પાડશો તેમ તેમ આ બધું અંતસ્કરણ ક્લિયર થતું જાય. ક્લિયર થતું જાય એટલે પાર આપણે કરીએ. પછી એ બોલે ખરું પણ આપણી પર ચડી ના બેસે. આ તો ચડી બેસે છે આપણી ઉપર. તો કે કઈ વાંધો ના આવે, તું ચડી બેસ, પણ મારા પર નથી ચડી બેસતો. હું તો અનંત શક્તિ વાળો છું, તું મારી પર ચડી બેસે એવો નથી. એવું કહી દેવાનું એને. એટલે સમજી જાય કે મરી ગયા તો ફસાયા, આપણે ઓળખાઈ ગયા. ચોર ભાડ્યા. શું જે ચડી બેસે છે એ ખબર પડે કે આ ચડી બેસે છે એટલે ચોર ભાડ્યા. એટલે દાદા શું કે, લૂંટાયો તો લૂંટાયા, પણ ચોર તો ભાડ્યા કે આ બુદ્ધિ આવી રીતના આપણને ફસાવ્યા. એટલે પછી આગળ વધવાનું પાછું. એમ કરતા કરતા ચડતા પડતા છૂટા પડતા જવાય. એક નબળાઈ બહુ મોટી છે પરેશાનંદજી, કે કોઈની જોડે વાત થાય ને તો એની વાતમાં ભળી જવાય છે. હા, તો ભલે ને ભળી જવાય. એ તો આપણે ખોવાઈ જઈએ છે ને, આપણી વીકનેસ છે ને. બહુ મોટી વીકનેસ. જે ભળી જવાય એનો મતલબ વાતમાં ઇન્ટરેસ્ટ પડે છે ને. રિલેટિવ રિયલ જોવાતું નથી. એટલે રિલેટિવમાં હજુ મોહ પડેલો છે, એ ઉગાડું થઈ ગયું. ખ્યાલ આવે ને? વાતમાં શું એવી વાત હોય કે જેમાં આપણે ખોવાઈ જઈએ? ભળી જવાય ને તો પછી અમુક વાતોમાં તો બહુ સફોકેશન થાય. નહીં, ભળી જવાય છે એટલા માટે કે આપણને મોહ છે, હજુ રિલેટિવમાં બહુ ઇન્ટરેસ્ટ છે. જબરજસ્ત ઇન્ટરેસ્ટ છે. તો એને જાણવાનો કે એવો કયો ઇન્ટરેસ્ટ છે તને કે તું ભળી જાઉં છું આટલી બધી. એવું કહેવાનું. ચાલ આજે જોઈશું તારી સાથે, બે બહેનપણી પાસે ઘરે જઈએ આપણે, અને ચાલ જોઈએ તારામાં કેટલો કેવો ઇન્ટરેસ્ટ છે કે તું ભળી જાય છે. એમ કરીને પ્રયોગ કરીને જવાનું બે બહેનપણી ત્યાં. એટલે ખબર પડે કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે. કોઈ સારી વસ્તુ બતાડવામાં ઇન્ટરેસ્ટ છે, ગપ્પા મારવામાં ઇન્ટરેસ્ટ છે, એને એની સામે પોતાને ઇમ્પ્રેસ કરવાનો ઇન્ટરેસ્ટ છે, કઈ બાબતમાં ઇન્ટરેસ્ટ છે જોઈએ. પછી એ ખબર પડે પછી તો કઈ નહીં, બહુ સરસ. તો કે આ તો તમે બહારથી આટલું બધું સુખ લો છો,
બીજાને ઇમ્પ્રેસ કરવા જાઓ એટલે સુખ લીધું, બીજાને ગપ્પા મારો એટલે પછી ગપ્પા મારીને પણ પોતે એમાંથી સુખ લીધું. તો કે આ તો તમારી સુખ લેવાની બહુ મોટી સ્ટાઇલ છે ભાઈ, આ તો ઓપન થઈ ગયું. તો કે હવે હજુ દેવાડિયા થવું છે, ઉધારિયા થવું છે, પોતાનું સુખ લેવું છે કે બીજાનું સુખ લેવું છે, એમ કેવાનું. એટલે ધીરે એને પાછું પડે. ખબર પડવી જોઈએ, મેઇન ખબર પડવી જોઈએ. એટલે અમુક વસ્તુમાં નાની નાની વસ્તુમાં ખબર પડે, પણ એના ઉપરવટ નથી જવાતું. એટલે જશે, ધીરે ધીરે થાય કે બેન, તરત રાતોરાત ના થવાય. આ તો ખબર પડી કે આ સુખ પારકું છે, એટલું જ બહુ છે. ખ્યાલ આવે ને, આ પારકું સુખ છે. હવે સમજણ તો પડે થોડીક થોડીક કે આ પારકું સુખ છે, આ દેહનું સુખ છે, આ વાણીનું સુખ છે. ખ્યાલ આવે ને, દેહમાં સારા સારા કપડા પહેરે એટલે દેહનું સુખ આવે. ખ્યાલ આવે ને, એવું બધું હોય. એવા બધા મનના સુખો, બુદ્ધિના સુખો, માનેલા સુખો, ભૌતિક સુખો, સામાજિક સુખો, કેટલા સુખો બાપરે. એ બધામાં આપણે ડકો કરેલો, જેથી કરીને આજે આપણે હેરાન થઈએ છીએ. તો કશો વાંધો નહીં, હવે જોતા જાઓ, ઓળખતા જાઓ ને છૂટા તરતા જાઓ. હજુ પેલું ગયા બુધવારે તમે કીધેલું રેખાબેન ને કે આ લક્ષ્મી ને બધું મહાવીર ક્ષેત્રે આ બધું ચાલશે નહીં, પણ હજુ ઉતરતું નથી અંદર કે આ બધું ત્યાં કામમાં નથી આવવાનું. એ ના ઉતરે ને બેન, ત્યાંની વાત ક્યાં કરો છો, અહીંયા કામ નથી લાગતું. એ ધીરે ધીરે થાય બેન. એ છે ને, એના માટે બહુ વિચારધારા બહુ નિષ્પક્ષપાતી થાય ને ત્યારે થઈ શકે. પક્ષપાતી થાય ત્યારે નિષ્પક્ષપાતી થાય એટલે પોતે પોતાનાથી જુદો થાય, અને પછી એવું કંઈક વાંચન હોય, એવું ધર્મનો શાસ્ત્ર હોય, એવું કંઈક હોય, અથવા તો પોતે એ રીતનું વિચાર કરી શકે, અથવા તો પોતે જે સંજોગમાંથી પસાર થતા હોય એમાંથી કોન્ક્લુઝન કાઢી શકે, અથવા તો હોસ્પિટલ ગયા અને પછી એમાંથી કોન્ક્લુઝન નીકળે. એવું બધું નહીં જોઈએ બેન. એવું બધું એવું સમજાય તો કામ ના થઈ જાય. એવું સમજાવવું જોઈએ ને, એ તો કઈ તરત થોડી સમજાય માણસને. એટલે એ જ પુરુષાર્થ છે ને, એ જ પુરુષાર્થ છે. એનાલિસિસ એટલે સમજ કરવાનું ને. સમજ એટલે કરવાનો. છતાં ના સમજાય તો સવાલ પૂછવાનો કે સાહેબ, તમે કહો છો કે લક્ષ્મી આવું બધું છે, તો શું છે લક્ષ્મીનું? વાત કરો. કેવી રીતે? તો પછી વાત થાય, પછી થોડા ફેસ ખુલ્લા થાય, પછી થોડું યાદ રહી સાંભળેલું. એની મેં પછી એટલે બહાર જઈએ, કોઈના ઘરે જઈએ, કોઈને ત્યાં જાય, સમજમાં જઈએ, કોઈની વાત સાંભળીએ, તારે કરો, અરે ઓલી તે વખતે આવી વાત કરી, જો આની વખતે આવી વાત કરી, એમ કરતા કરતા કન્ફર્મ થતું જાય. ખ્યાલ આવે ને? લક્ષ્મી તો વાપરવા મળે એ પુણ્ય છે, પણ લક્ષ્મી આવી પુણ્ય, વાપરવા મળી પુણ્ય, અને લક્ષ્મી જાય તે પુણ્ય. પણ લોકોને ખબર ના પડે ને આ વસ્તુ. જાય તે પુણ્ય? હા, જાય તે પુણ્ય. તમને ખાલી કરી દે કે ના કરી દે? તો તમને ખાલી કરો તો તમને બોજો ઓછો થઈ ગયો ને સાચવવાનો. પણ હજુ એ ના સમજાય. એ બધું દેહ સાથે સંલગ્ન છે, આત્મા સાથે કઈ લેવા દેવા નથી. ખ્યાલ આવે ને? એટલે લક્ષ્મી નું ઇમ્પોર્ટન્સ કેમ છે આપણને સમજાતું નથી કે આ નથી, એનું એટલું બધો રોલ નથી. તો કે એટલા માટે કે હજુ આપણને દેહ માટે પ્રીતિ છે. દેહ માટે જેટલી પ્રીતિ હોય એટલી એને લક્ષ્મી જોઈએ. કારણ કે બીજાની સામે પોતે વટ પાડવા માંગે છે. બરાબર છે. હવે જયારે લક્ષ્મી ના હોય તો કેવી રીતે પોતે રહી શકે, એને સમજણ પડે તો બહુ મજાનું છે. કારણ કે લક્ષ્મી અવલંબન વધારનારી વસ્તુ છે. પારકામાંથી સુખ લેનારી વસ્તુ છે. એટલે લક્ષ્મી પોતાને ભૂલી જાય. લક્ષ્મી મોહ વધારનારી વસ્તુ છે. હવે લક્ષ્મી આવે છે હિસાબથી. હિસાબ વગર આવતી નથી, વધારે કે ઓછી, અને જાય છે પણ હિસાબથી. તો જો જે વસ્તુ આવતી હોય હિસાબથી, જતી હોય હિસાબથી, તો પછી એની માંગ શું કામ કરીએ આપણે? માંગ કરવી તો બેવકૂફી છે.
બરાબર છે. હા, અને વાપરવી એ તમારા હાથમાં નથી. એ તો તમે નથી. ઓબ્ઝર્વ કરો તો ખબર પડે. હા, ખબર પડે. હા, હા, તો કોઈ વખતે ના વાપરવી હોય તો વપરાઈ જાય વધારે, થઈ જાય. હા, અને કોઈ વખતે વાપરવી હોય છતાંય ના વપરાય. આપણે કાલાવાલા કરે, અરે ભાઈ આમ 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 આમ, નહીં 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 નહીં. હા, એવું જોવાનું કે લક્ષ્મી જાય છે એ પણ હિસાબથી જ જાય છે. હા. હિસાબ વગર ના જાય. હજુ હા આટલી દ્રષ્ટિ નથી પહોંચી, પણ હા, બધા એટલે પ્રસંગો આવશે બને આવશે, છે. એટલે કહું છું ને આવશે. આ બધા જ પ્રસંગો હું બને તો છે, પણ લક્ષ્મી તમે વિશે કહો એટલી બધી વાત કરી શકું, એટલી બધી વાત કરી કે 3-4 દિવસ ઓછા પડે. તમે કહો છો ખ્યાલ ને આવે ત્યારે ને? મગજમાં ક્લિક થાય છે, જાતે આ નથી ઓપન થતું. ના થાય, ના થાય, જલ્દી ના થાય બેન. એ નિષ્પક્ષપાતી થતું જાય, તેમ તેમ થતું જાય. હજુ તો આ જાતનો જેટલો મોહ હોય તો નિષ્પક્ષપાતી કેવી રીતે થવાય? થશે 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 થશે, બધું થશે. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એટલે બધું થશે. ભગવાન ભેગા થઈ ગયા છે હવે, એટલે ગભરાવાની જરૂર નથી. ભગવાન કામ કરશે, ભગવાન ઇટસેલ્ફ કામ કરશે બધું. ભગવાનને છોડીને જાય ને એટલે ભગવાન પાછા ખેંચી લાવે, ચાલ મારી પાસે રે, બહાર ના જઈશ. પ્રજ્ઞા શક્તિનું એવું કામ છે. એટલે શોપિંગ કરવા જાય ને, નવો ડ્રેસ લેવા જાય ને, તો કે ચાલ લઈ લે, હવે ચાલ ફટાફટ લઈ લે, બહુ હવે હોશિયારી ના મારીશ આપણે. હા, અંદર તો ગુમડું થયું છે અને બહાર હું આટલી બધી ફેશન કર્યા કરે, એવું અંદર બોલે અને તમને ખેંચી લાવે. ખ્યાલ આવે? પ્રજ્ઞા શક્તિ આવી છે, બહુ જ ગજબ કામ કરે છે. આપણે અમુક વખતે એને નિગ્લેક્ટ કરી નાખીએ છીએ, એટલે સમજણ નથી પડતી. હા, બરાબર છે. નિગ્લેક્ટ કરીએ છે કે ના ના આવું તો નહીં, આવું નહીં. પ્રજ્ઞા છે, પ્રજ્ઞા એટલે ભગવાન કેવાય. ભગવાન આપણને એના પક્ષમાં લેવા જાય છે, એને આપણને એના રૂપ બનાવવા જાય છે, પણ આપણે ગાંઠતા નથી હજુ કે ના ના સાહેબ હજુ જરાક, હજુ જરાક, હજુ જરાક, હજુ જરાક. તો ભગવાન કે ચાલ કઈ વાંધો નહીં, હજુ જરાક તો જરાક, ચાલ થોડો વધારે માર ખાજે, વાંધો નહીં, હું તો છું જ તારી સાથે. હા, ગાંઠતા નથી. ભગવાનને ગાંઠે નહીં એ કેવું કેવાય? એટલે હવે કહી દેવાનું, ચાલ ભગવાનને ગાંઠતા થઈ જાઓ, પતિ નહીં ગાંઠે ચાલશે. ખ્યાલ આવે? કાં તો પતિને ગાંઠતી થઈ જાય, સિમ્પલ. બરાબર છે. કોઈને પણ ગાંઠતી થઈ જાય એટલે પછી માથું ના ઊંચકે અહંકાર. હા, એવું છે બધું. હા, થશે બેન, થશે, બહુ મજાનું થશે. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરજો. પરેશાનજી, હમણાં આપણે જે અમીબેન સાથે એક વાત કરી ને, એમાં એક એવી વાત હતી કે મહી આત્મા છે, માટે તે ગમે તે થઈ શકે, માટે નિડર થઈશ નહીં. આત્માની હાજરીમાં જેવું કલ્પે એવો થઈ જાય. તો આ જ્ઞાન પછી જેવું કલ્પે એવો થઈ જાય એવું નથી. એનો તો પેલો છે જ ને ગુણધર્મ. અજ્ઞાન દશામાં પણ એવું જ છે ને. અજ્ઞાન દશામાં એવું છે, અજ્ઞાન દશામાં તમે સંયોગો અવસ્થાઓને કલ્પો છો, અથવા તો અવસ્થામાં તન્મય થાવ છો. અવસ્થામાં તન્મય થાય એટલે નવી અવસ્થાને તમે જન્મ આપો છો, અને આની અંદર તત્વનું આરાધન કરો છો જ્ઞાન પછી. એટલે બહુ ડેન્જરસ છે. હા, એટલે તમને આત્માની શક્તિ જે પહેલા આપણે આ તત્વનું આરાધન કરવા માટે વાપરવાનું હતું, તે સંયોગોમાંથી સંયોગો ઉભા કરો છો. પારખું સુખ લો છો, પારખા સુખ માટે સંયોગોનું આરાધન કરો છો. બહુ સરસ. એટલે બહુ ચેતવાનું, એટલે બહુ ચેતવાનું, કારણ કે મહી ભગવાન છે. હવે તું જેવું ચિંતાવશે એવું થઈ જશે. એટલે જરાક સારું ના આવ્યું તો કે સમજતા નથી, આમ છે તેમ છે, એટલે મરી ગયા તમે, ફસાઈ ગયા જબરજસ્ત. આ તો બહુ મોટી વાત છે સાહેબ. આ તો બહુ ડેન્જરસ વસ્તુ છે. બહુ ડેન્જર છે, અને બહુ ઈઝી છે પાછું. બહુ ઈઝી છે પાછું, બહુ ડેન્જર છે. કારણ કે ક્યારે તમે સંજોગોમાં ભળી જાઓ અથવા સંજોગોમાં ચાલ્યા જાઓ, ખબર નહીં પડે તમને, અને તમને એવું લાગે હું જ્ઞાનમાં જ છું. બ્રહ્મમાં રહી જાય. બ્રહ્મમાં રહી જાય સાહેબ. આ તો બહુ નુકસાન કરી દે જો ધ્યાન ના રાખે તો. ભયંકર. એટલે જાગૃતિનો માર્ગ એટલે કીધું કે શું, તો કે હવે શુદ્ધાત્મા તમે થયા છો તો શુદ્ધાત્મા થઈને રહો. અજ્ઞાન દશામાં અવસ્થામાં છે એટલે એ જોખમી નથી એટલું એમ.
એ જોખમી નથી ને, એ જોખમી છે અવસ્થા નવી ઊભી કરે એટલા માટે. એટલા પૂરતું જોખમી છે એ, બરાબર. હવે એ 4 અવસ્થા જ ઊભી કરે છે. 4 ગતિ એટલે 4 અવસ્થા. એની બહાર ન જઈ શકે, એની બહાર જઈ શકતો નથી. અદ્ભુત અદ્ભુત અદ્ભુત, બહુ સરસ. ને આ તો તત્વ છે. તત્વની આરાધના કોઈ દિવસ આપણે કરી નથી. આ તો પારો કહેવાય, પીવાય જાય તો મરી જાય માણસ. હા, તે મરી જ ગયેલા ને, અધમુવા થઈ ગયા છે તે. માર ખાઈને અધમુવા થઈ ગયા. જે અધમુવો થઈ ગયો એને ભાન થયું એટલે આ જ્ઞાન દાદાનું સમજણ પડે છે ને પકડી રાખે છે, એટલું પકડાય એટલો માર ઓછો પડે. સાહેબ, આપણે જયારે વાત કરી ને ત્યારે મને એવું થયું કે જેવું કલ્પે એવો તો ત્યારે થઈ જાય છે અજ્ઞાન દશામાં, અત્યારે થઈ જાય છે, તો ફેર ક્યાં પડ્યો? બહુ મોટી વાત છે, બહુ મોટી. હા, એમાં સંયોગોનું આરાધન કરે, અહીંયા આત્માનું તત્વનું આરાધન કરે છે. ત્યાં તત્વની ખબર જ નથી એને, ખબર જ નથી એટલે થાય નહીં ને. અદ્ભુત છે, અદ્ભુત છે. એટલે પોતે પોતામાં ભળતો જાય છે, ઓલામાં પોતે પોતાથી વિખૂટો પડતો જાય છે. પેલામાં અજ્ઞાન દશામાં, અજ્ઞાન દશામાં પોતે પોતાથી વિખૂટો પડે છે. વાહ વાહ. અને અત્યારે ભળતો જાય છે પોતાના, અત્યારે પોતે પોતાની સાથે એક થતો જાય છે. વાહ વાહ, બહુ સરસ, બહુ મોટી વાત છે સાહેબ. જેમ બોલો તમે, હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અસંગ છું, એટલે પોતે પોતામાં ભળતો જાય એટલે એટલો સિદ્ધ ગુણ ખુલ્લો થતો જાય. અને એનું મલ્ટિપ્લિકેશન એટલું સ્પીડી હોય ને સાહેબ, એટલું સ્પીડી થાય ને. પણ હવે જાગૃતિ શું કહે છે કે હવે ગમે તેવા પ્રસંગો આવે, ગમે તેવા સંજોગોનું દબાણ આવે, તેમાં તને હું શુદ્ધાત્મા છું એ દાદાએ આપેલું છે, પાછું પ્રજ્ઞા આપેલી છે કે લગ્નનું હોય કે ગમે તેવા પ્રસંગમાં તમે સહેલાઈથી ઉકેલી શકો છો. બહુ સરસ, બહુ મોટી વાત છે સાહેબ, આ તો અદ્ભુત. એટલે હવે ફસાશો નહીં. અમે તમને એવી વસ્તુમાંથી બહાર કાઢ્યા છે કે જે કલ્પના જ ના કરી શકાય. કોઈ દિવસ નીકળી જ ના. એટલે અને અમારું જ્ઞાન દરેક સંજોગોમાં કામ કરશે, બસ તમે પ્રજ્ઞાને સપોર્ટ કરજો. પ્રજ્ઞાને સપોર્ટ કરજો. બહુ સરસ. હા, પ્રજ્ઞા શું કે હું શુદ્ધાત્મા, સંજોગોમાંથી બહાર કાઢે. પ્રજ્ઞાનું કામ ખેંચી લાવવાનું, મોક્ષ તરફ લઈ જવાનું, આત્મા તરફ લઈ જાય. આત્મા તરફ લઈ જાય. અને અજ્ઞા શું કરે? દેહ તરફ લઈ જાય, સંસાર તરફ લઈ જાય. સેન્ટ્રીફ્યુગલ ને પીટલ. ફ્યુગલ અને પીટલ. પીટલ એ કેન્દ્રવર્તી અને ફ્યુગલ એટલે કેન્દ્રની બહાર. અદ્ભુત વાત છે. સાયન્સ એકદમ ટેલી થાય સાહેબ, આખું વિજ્ઞાન. અરે ગજબ. આ 2 વર્ડ સમજી જાય ને તો કલ્યાણ થઈ જાય સાહેબ. બહુ સરસ, બહુ સરસ. કામ થઈ ગયું સાહેબ, આ તો બહુ મોટું કામ થઈ ગયું. હા, બહુ મોટું કામ થાય. જય સચિદાનંદ. સચિદાનંદ હસમુખભાઈ. જય સચિદાનંદ. કમલેશભાઈ અનમ્યુટ કરજો. હેલો. હા, જય સચિદાનંદ સાહેબ, બોલો. પરેશજી કેમ, મજામાં? હા, મજામાં મજામાં મજામાં. હા પરેશજી, આપણે નમસ્કાર વિધિમાં આપણે શાસન દેવી દેવતાઓને, નિષ્પક્ષપાતી દેવી દેવતાઓને જે નમસ્કાર કરીએ છીએ એ આપણે રિયલ ને કરીએ છીએ, રિયલ રિલેટિવ ને કરીએ છીએ કે બેઉને કરીએ છીએ? બધું ત્રણેયને કરીએ છીએ. ત્રણે કરીએ આપણે, કારણ કે શાસન દેવો જે છે તે ભગવાનની પાસે લઈ જનારા છે, એટલે આપણને રિયલ ની પડેલી છે, પણ રિલેટિવમાં વિનય કરો તો રિયલ તરફ જવાય. ઓકે. અને બહારનો વ્યવહાર તો સ્થૂળ જ વ્યવહાર છે ને. રાઈટ. પણ અંદર તમે શું કઈ દ્રષ્ટિએ નમસ્કાર કરો છો એના પર એના આધારે ફળ આવે. હા, ઓકે. ના, એટલા માટે જ પૂછ્યું કે આપણે કઈ રીતે આપણે 3 દ્રષ્ટિથી આપણે નમસ્કાર કર્યો આપણે. એ તો જેની જેવી જાગૃતિ એ પ્રમાણે વાપરે. હા હા. હું શાસનદેવ પદ્માવતી માતાને નમસ્કાર કરું તો હું મને પાર્શ્વનાથ ભગવાન દેખાય, શાસન દેવી દેખાય, મહી શુદ્ધાત્મા દેખાય, અને જે નમસ્કાર કરે તેને પણ હું જોઉં. હા, એટલે બધું આવી જાય એમાં તો. ઓકે. સંસારના અંતરાય તૂટે, ભગવાન પાસે જવાના અંતરાય તૂટે, ભગવાનની વાત સાંભળવાના અંતરાય તૂટે. વિનય કરો છો ને, કોઈને નમસ્કાર કરો એટલે તમે વિનય કર્યો. ઓકે. હા હા.
હા, અને વિનય કરો એટલે બહુ મોટું કામ થાય. અને છેવટે તો દાદા ભગવાન કીધું જગતના જીવ માત્રના રિયલ સ્વરૂપે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. એટલે કોઈનો પણ અવિનય ના કરીશ, કારણ કે મહી ભગવાન છે. બરાબર છે. પછી મચ્છર હોય કે કીડી હોય કે વાંદો હોય કે ગરોળી હોય, મહી શુદ્ધાત્મા ભગવાન છે. એટલે અવિનય ના કરીશ તું. કોકું ગમે તેવું છે, અને ગમતું હોય કે ના ગમતું હોય. હા, બરાબર છે. બોલો. ઓકે. અને આપણે જે આજે એને નમસ્કાર કરીશ, પણ આપણે જે કરવા વાળું જે હોય કે ભાઈ ચરણ વિધિ કરે છે, કે ચરણ વિધિ કરનાર આપણે મંગળદાસ કે બાવો, મંગળદાસ બોલે અને બાવો ની ભાવના હોય કે આ વિધિ કરવા જેવી છે, કારણ કે બાવો શુદ્ધાત્માથી જુદો પડેલો છે. તે શુદ્ધાત્મા સાથે એક થવા માટે બાવો એને સપોર્ટ કરે. રાઈટ. એટલે ઓકે, બોલનાર આપણે મંગળદાસ અને આ બાવો ભાવના કરે છે, અને એ બાવો બાવો એની સાથે ધ્યાન ધરે કે આ જે બોલે છે તેને વાંચે. રાઈટ. એટલે એ જાગૃતિ રાખે, અથવા તો જાગૃતિ રાખે. ઓકે. અને પોતે કેટલી જાગૃતિ રાખે તે જાણે. એટલે પોતાની જાગૃતિ રાખે ને બાવો જે બોલે એને પણ જાણે. એને જાણે ને બાવો. મંગળદાસ બોલે એ પણ સાંભળે, અને પોતે જાગૃત રહે, અને પોતે જે આપણને ખબર પડે કે સુઈ ગયા હોય, સુઈ જવાય, અમુક વખતે આંખ બંધ થઈ જાય તો એ જ જગ્યાએથી ચાલુ થાય, એટલે ખબર પડે કે આ તો આને ઝપકી મારી લીધી. રાઈટ. અથવા તો 2-5 વાક્ય ચાલ્યા ગયા હોય, પછી પાછું યાદ આવે ને બીજે ક્યાંક ખોવાઈ ગયેલો હોય. હા, એટલે ચિત્ત બીજે ઠેકાણે જતું રહ્યું, ભટક્યું હોય. બોલનાર બોલતો હોય, મંગળદાસ બોલતો હોય, બાવો ખોવાઈ ગયો હોય, અને શુદ્ધાત્મા જાણતો હોય. હા, બરાબર છે. બરોબર. રાઈટ. ઓકે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા સચ્ચિદાનંદ. શાંતિ દાદા શાંતિ આપે છે કે જ્ઞાન શાંતિ આપે છે? જ્ઞાન વગર સાહેબ શાંતિ જ નથી આખા જગતમાં. આજે જગતમાં જે દેખાય છે ને, ડાગ ડમાણ, એ જ્ઞાન તરફ જવાય ના દે. એવી અત્યારે તો વૈજ્ઞાનિક શોધો અને લોક સંજ્ઞા કેવો તમને ખેંચી જાય. મારે તો આના પ્રમુખ થવું છે. અરે પણ આ ખેંચી જાય, અંદર માન પડેલો, કસાય પડેલો છે તે ખેંચી જાય છે, બહાર વાળો નથી ખેંચી જતો. એ માન કસાય છે એની ખબર જ જ્ઞાન સિવાય પડે નહીં સાહેબ. પડે જ નહીં, ખબર જ ના પડે. એમ તો બહુ ગલગલિયા થાય. અત્યાર સુધી આ તો અહો દાદા ભગવાન અને અમારી પુણ્ય. નહીતર તો દાદા તમે આ સમયમાં જન્મ્યા, એ સમયમાં અમારો પણ જન્મ, આપણો, અમારા બહેનોનો, બરાબર. અને પુણ્ય કઈક, નહીતર ભલે આ સમયમાં જ અમારો જન્મ થયો હોય તોય તમે મળો નહીં દાદા. મળવું કઈ સહેલી વસ્તુ છે? અને મળો ને તોય પુણ્ય ન હોય ને. આવા તો ઘણા બાવા જોયા આપણે. બાબા જોયા ને, બાજુમાં આવે તો કે હવે રેવા દો ને, હવે હમણાં પેલા જમવાનો ટાઈમ છે, જમી લો પેલા. પેલા જમી લો. એટલે પુણ્ય ખરી, અને જ્ઞાન જ સાહેબ તારશે, એ સિવાય હારો નથી. જ્યાં એ નક્કી થઈ જાય પછી કલ્યાણ થવાની શરૂઆત થાય. શું કીધું? જ્ઞાન તારશે, વિજ્ઞાન તારશે, એવી સમજણ પડે ત્યાર પછી કલ્યાણ થવાની શરૂઆત થાય. હા, કલ્યાણ થવાની શરૂઆત થાય ને, અને એમાં રસ પડે સાહેબ. રસ તો બહુ પડે ને, ત્યારે કલ્યાણ થાય ને. હા, એ સિવાય રસ એટલો પડે કે તમને પછી બીજી બહારની વસ્તુ ભૂલાવી દે.
પણ એ રસ જ એવો છે. હા એ રસ ચાખ્યો એટલે બસ. બસ બધું એને અમૃત રસ કીધો છે. એ તો કેવી પુણ્ય છે ત્યાં દાદા આવા મળ્યા ને આવો રસ ચાખવા મળ્યો. હા આ રસ ચખાય એવો નહીં જોતો. એ તો મળે ના તો બહુ પુણ્યશાળીઓ માટે છે. હા અમૃત પ્યાલા મિલ ગયા. આજ પુત્રોના સત્સંગ આવે ને એમ થાય કે ક્યારે બેહી જઈએ. हाँ अमृत प्याला मिल गया, अमृत प्याला पीते जाओ. वो अमृत प्याला में से रस कम होता नहीं है, जितना पियो उतना आपका. हाँ उतना कम. हाँ कम नहीं होता है, कम नहीं होता है. અને કુદરત ની અમારી પુણ્ય એવી કે સમય મળે તમારી જોડે સત્સંગ કરવાનો. રાઈટ રાઈટ રાઈટ. નહીતર સમય જ ના મળે. સમય ના મળે, સમય ના મળે. એવા અંતરાયો આવે સાહેબ. કરેક્ટ 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 દાદા. હા એ અંતરાયો નથી એ મોટી પુણ્ય છે. એ મોટી પુણ્ય છે. જ્યારે કોઈ સત્સંગમાં એમ કે જવું જ છે, ભલે મહાવિદ્ય ક્ષેત્ર સુરતમાં હોય, વડોદરામાં હોય, પણ જવું છે નક્કી થાય એટલે કુદરત ગોઠવી દે બધું. ખોટું ગોઠવી દે. આટલા અંતરાયો નથી એટલો એનો બહુ આનંદ છે સાહેબ, બહુ આનંદ. હા બહુ આનંદ, સાચી વાત છે. એનો આનંદ લેવા જ જેવો છે. ખરી વાત છે. એનો આનંદ લેવા જેવો છે. અને જે સત્સંગ સારો નીકળવાનો હશે તો મારે નહીં જવું હોય ને તોય લઈ જશે. બોલો એ તમારા ભાવ પર છે. ખરી વાત છે. તમારા ભાવ પર છે. હવે મારે પ્રશ્ન એ છે સાહેબ. હા બોલો. કે અક્રમ વિજ્ઞાન જૂન જુલાઈ નું છે. ઓકે. એમાં તો નીકળશે નહીં ને? હું વાંચું ત્યારે. હા બોલો ને, વાંધો નીકળશે તો દાદા કાઢશે. કાઢે ત્યાં સુધી વાંચો. હા. સ્ત્રીને સ્ત્રી જાતિનો જબરદસ્ત અવરોધ. સ્ત્રીને સ્ત્રી જાતિનો જબરજસ્ત અવરોધ એટલે શ્રેણી બહુ ઊંચે ચડે. શ્રેણી બહુ ઊંચે ચડે. બહુ ઊંચે ચડે. પણ સ્ત્રી જાતિ એટલે અટકી જાય ને. સ્ત્રી જાતિ એટલે અટકી જાય ને. એટલે અટકી જાય ને. એટલે સ્ત્રી જાતિ કેટલી બધી બાધક છે. સ્ત્રી જાતિને બાધકતા ઉત્પન્ન થાય તે ક્યારે એનું લેવલ ખસી જાય તે કહેવાય નહીં. આમાં આ વસ્તુમાં સાહેબ મને બસ આ થાય કે સ્ત્રી ને સ્ત્રી જાતિનો જબરદસ્ત અવરોધ એક વસ્તુ. પછી એમ શું કે છે કે એટલે શ્રેણી બહુ ઊંચે ચડે. જો હા સમજાવો. એટલે સામે પડે ને પહેલા તો પોતાનો ડ્રોબેક ખબર પડવી જોઈએ. પહેલી એ વાત સમજી લો. ડ્રોબેક ખબર પડવી જોઈએ. ડ્રોબેક એટલે નબળાઈ કહેવાય. એટલે સ્ત્રીને નબળાઈ શું હોય તો કે પારકી વસ્તુમાંથી સુખ વધારે લે, ભોગવે બહુ. વાતોમાં લે, વાતોમાં. પણ જયારે નક્કી કરી દે એકદમ કે નહીં જોઈએ કોઈ પણ હિસાબે, તો એકદમ ચડી જાય ઉપર. પણ એવું થઈ શકે નહીં કારણ કે સ્ત્રી છે. હા એમ કે છે. કારણ કે વ્યવહારમાં ઉસ્તાદ છે, કોઈને પકડી ના શકે. તો ના સારું કહેવાય. હજુ મને એ ખ્યાલ નહીં આવતો કે એની શ્રેણી ઊંચા કેવી રીતે ચડે. કઉ છું શ્રેણી ચડે એટલા માટે તમે મલ્લીનાથ ભગવાનનું એનું ચરિત્ર સાંભળજો. મલ્લીનાથ ભગવાન આગલા ભાવમાં બધા રાજાઓ હતા, બધા મિત્રો રાજાઓ હતા. અને આ ભાવની અંદર એમણે સાધના બધાની સાથે તો કરતા,
પણ બધાથી રહીને જુદી રહીને પણ કરતા, કોઈને જણાવતા નહીં. એ કપટને આધારે પોતે સ્ત્રી થયા, સ્ત્રી દેહ આવ્યો. અને મિત્રો બધા રાજા થયા. એટલે પેલા પુરુષ હતા એ વખતે જુદો સ્વાધ્યાય કરતા, સાધના કરતા, બધાની સાથે સાધના કરતા, અને પછી પાછું જુદું સાધના કરે પોતાની રીતે, કારણ કે બધાથી આગળ વધવું છે, પણ કોઈને કહે ના. એ પુરુષ અવતાર હતો એમનો? હા, પુરુષ હતો ત્યારે. હા, પછી પણ કોઈને કહે નહીં, કપટ કર્યું એટલે સ્ત્રી અવતાર આવી ગયો. ખાલી દેહ બદલાયો, પણ અંદર તો બધું ફર્સ્ટ ક્લાસ હતું ને, મટીરિયલ બહુ જોરદાર હતું. એટલે આ બાજુ સ્ત્રી અવતાર થયો, અને બીજા બધા રાજાઓ થયા, અને પછી એમને જુવાની ની અંદર બધા જોવા આવ્યા, એમને લગ્ન કરવા આવ્યા. હવે એમને તો લગ્ન કરવા નહોતા, એટલે હવે કરે શું? તો કે એમણે બધું એક બહુ મોટી સ્ત્રી બનાવી, સ્ત્રીનું પૂતળું બનાવ્યું, અને એની અંદર બધો જાત જાતનો ગંદો કચરો ભરાવડાયો. અને પછી એની બાજુમાં એ બેઠા, ઓલા લોકો રાજાઓ, એના મિત્રો એને જોવા આવે ને, તો જોવા આવે ને તો બાજુમાં પૂતળું મૂકેલું ને, અબ્બે એવું બનાવેલું સ્ત્રી જેવું, એમના જેવું, અને ખૂબ વાસ આવે, ખૂબ વાસ આવે. એટલે ઓલા લોકો અરેરાટીમાં ચાલ્યા જાય. અને પછી 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 આ બધું થઈ ગયું. પછી બધાની સાથે વાત કરી કે આપણે બધા સાથે જ છે, આમાં મોહમાં પડવા જેવું નથી. આ તો તમને એટલા માટે બતાવ્યું કે આમાં ભયંકર આખો દેહ અશુચિનો છે, અશુચિથી ભરેલો દેહ છે. એમાં હું તમે મોહ પામો છો? આપણે તો ગયા ભવે એટલી આરાધના કરી, આમાં કઈ પડ્યા તમે પાછા? હવે મલ્લીનાથજી સ્ત્રી દેહ કરીને એને આવું કર્યું. સ્ત્રી દેહ કરીને આવું કરી ના શકે, પણ છતાં કરી શક્યા. ખ્યાલ આવ્યો ને? એટલે જે વસ્તુ નીચે પડે ને, જે વસ્તુ નીચે જતી હોય એ જ વસ્તુ એટલી જ ઉપર જાય. એટલે એ પરિવર્તન લાવે એવું ના, પરિવર્તન નહીં લાવે. જે નીચે પડે, જેટલું નીચે પડે એ વસ્તુ એટલી જ ઉપર જઈ શકે એવી એની કેપેસિટી જ હોય. એ વસ્તુની પોતાની કેપેસિટી જ હોય એવી. પણ એ તો ભાગ્યે જ કોઈનું થાય. એટલે દાદા કે છે ને, પણ સ્ત્રી પણ અટકાવે ને, એમ કરીને બોલે છે. એવું કરતા સ્ત્રીપણું જે છે એ અટકાવે બધું. ના, હા, એમ નહીં. જો પહેલું વાક્ય વાંચો તમે, પહેલું વાક્ય વાંચો. સ્ત્રી જાતિનો જબરજસ્ત અવરોધ. સ્ત્રી જાતિનો જબરજસ્ત અવરોધ. ચાલો પછી અવરોધ એટલે શું? એને નડે. સ્ત્રીને સ્ત્રી જાતિ નડે. અવરોધ એટલે નડે. પછી આગળ વાંચો. એ બે એક ના થઈ શકે. નહીં, નડે. એનું સ્ત્રીપણું એને નડે. સ્ત્રીપણું નડે, સ્ત્રી જાતિ નહીં. હા, સ્ત્રી જાતિ ને સ્ત્રીપણું નડે. સ્ત્રી જાતિ એટલે સ્ત્રીપણું. બરાબર. એટલે નડા એટલે શું? નડા એટલે કેવી રીતે દાદા? બોલ, પૂછો. પરેશાનંદ, નડા એટલે એ શું કેવા માંગા એ હસ્કર? નડે એટલે એને વિઝન જ ના આવે આત્માનું, એને દેહ પર જ જાય. એનું વિઝન જ દેહ પર જાય. મમતા હોય ને બહુ, મોહ બહુ હોય, એટલે દેહ પર. તમે આ બુટ્ટી લેવા જાઓ ને, કાનની બુટ્ટી લેવા, તો બુટ્ટી 10-15 જુઓ. કેમ 10-15 જોતા હશો? હા, પેલા જોતા, પણ હવે તો મન નહીં થતું જોવું એમ. એ જુદી વસ્તુ છે, પણ હજુ પણ જાઓ તો જુઓ તો ખરા જ. મન ના થતું એ વાત જુદી છે, પણ જુઓ તો ખરા જ. જોવાય ખરા, સ્ત્રીપણું, જોવાય ખરા પછી. એ જ સ્ત્રીપણું. કારણ કે એને ડિઝાઇન જુએ, એનું વજન જુએ, સાઈઝ જુએ, આંખ કાનમાં કેવી લાગશે જુએ, બધા કેટલા વિઝન હોય. એવા પુરુષને વિઝન જ ના હોય. એ તો જુએ, લઈ લે, પતી જાય વાત. હા, બરોબર. તમે સાડી લો તો કલર જુઓ, મોટી ડિઝાઇન છે કે નાની ડિઝાઇન છે, મને સારી લાગશે કે નહીં, આ કલર મારા ઘરમાં છે કે નહીં, બધું કેટલું બધું જુઓ, ત્યારે તમે પાસ કરો ને લો. ત્યારે પુરુષને તો બતાડે, ચાલ આપી દે, ચાલ પતી ગઈ વાત. નહીં તો નથી ગમતું કે ગમે છે, ફિનિશ કરે વાત.
હા સર ડિટેલિંગમાં હોય, ડિટેલિંગમાં હોય. હા બરોબર બરોબર. હા, એટલે સ્ત્રીપણું નડે. આમે તો બધું છોડી દેવું પડે. દાદા જ્ઞાન મળ્યું પછી આવું છોડી દે, કશું નહીં. આ જ્ઞાન છોડાવશે, આપણે શું માથાકૂટ કરવાની? આપણે જાણવાનું. આવું જ્ઞાન મળ્યું, આવા વાક્ય વાપરીએ અને મોહ રે તો પછી ઓછો થઈ જાય. એમ નહીં, આ જ્ઞાન મોહને કાઢી નાખે એવું છે, પણ આપણે એને સપોર્ટ કરવો પડે પ્રજ્ઞાને, કે હવે એટલે દાદા કે હવે કચકચ કરવાની નહીં. સ્ત્રી પણ શું કચકચ કર્યા વગર રે ના. કચકચ બહુ કરે. તમને દાખલો આપી દો, મારા ઘરનો દાખલો આપું, પછી તમે તમારા ઘરમાં જોઈ લેજો. અમારે છે ને દૂધીના મુઠિયા બનાવવાના હતા. તો બાએ દૂધીને છોલી નાખી. પછી છોલીને છીણવાના હતા. તો ત્યાં સુધીમાં હું ગયો તો કે આ છીણવાનું છે, એમનું જરા ચાલે નહીં ને, હાથ જરાક તકલીફ પડે ને છીણવા માટે. એટલે મેં તો છીણી નાખી. હવે છીણી નાખી, પણ મારાથી છીણાઈ ગયું કયું, તો કે જે છોલેલી નહોતી તે, અને છોલેલી તે પડી રહી. એટલે એમણે માંડ્યું, કશું ખબર નથી પડતી, આમ છે તેમ છે, આ હવે આનું શું કરવાનું, આ છોલેલું બધું બગડી ગયું, આમ તેમ ચાલ્યું 15-20 મિનિટ. અરે મેં કીધું મેલ પૂવો બાપા, છોલાઈ ગયું તો છોલાઈ ગયું, કાં તો ફેંકી દો, તો બીજું છોલી નાખીએ આપણે. પણ છોડે ના. ફેંકી ન દેવાય, 2 દાડા સુધી ચાલે કે આવું કરો. નહીં, એમ નહીં, છોડે નહીં, કચકચ કરે, એમ કેવા માંગુ. આવું કેમ કર્યું? બસ છોડે નહીં સાહેબ, એમ કેવા માંગુ. હવે શું થઈ ગયું કે હવે આમાં છાલ વાળે છોડાઈ ગયું. આપણને અમને એમ કે છાલ છોડ, કઈ વાંધો, ચાલ ને ભાઈ. પણ એને નહીં, ના ચાલે. એ સ્ત્રી પણ જતું નહીં. હે એ સ્ત્રી પણ જતું નહીં. એ સ્ત્રી પણ એ ઓળખાણ પડવી જોઈએ, તો જોતા આવડવું જોઈએ. સ્ત્રીને એ જોતા ના આવડે. સ્ત્રીને તો એવું લાગે આ બધું બરાબર છે, તમે ખોટા જ છો. એમ જ લાગે, વાત લાગે. એટલે હિન્દુસ્તાનમાં કહેવામાં આવ્યું કે પુરુષ જે કે એવું કરવું, માથાકૂટ નહીં કરવી. તારે જો સ્ત્રી પણ છૂટવું હોય તો પુરુષ જે કે એવું કરું. તને સમજણ પડે કે ના પડે? તો છૂટી જાય. તૂટે ને, કારણ કે પુરુષને આખો પુરુષ પ્રમાણે કરતી હોય એટલે આખો દિવસ પુરુષ દેખાયા કરે, એના ચિત્તમાં પુરુષ રમ્યા કરે, એટલે પછી એ પુરુષ થઈ જાય. હા, એટલે જે ચિત્તમાં રમ્યા કરે એ પ્રમાણે પરમાણુ ભેગા થાય. હા, અને બીજું શું છે કે સ્ત્રી છે ને, સ્ત્રીપણાનો ગર્વ લે. એ ગર્વ ના લેવાય, કોઈ દિવસ ગર્વ ના લેવાય. ગર્વ લેવાથી સ્ત્રીપણું છૂટે ના, એ દઢ થતું જાય. એ અવઘાત થતું જાય. એટલે ગર્વ ના લેવાય. એમાં પરવસતા વધારે છે, બહુ જ પરવસતા છે. બરાબર છે, બરાબર. બહુ નબળાઈઓ છે, બહુ બધું છે એમાં. તો ભયંકર નુકસાન છે. તેને શ્રીપણું છૂટવા માટેના પ્રયત્નો કયા કરવા? એ આપણે ભાવ કરવાના કે હવે છૂટી જવાય. ગર્વ ના લેવાનું, ગર્વ ના લેવાય. લેવાઈ જાય તો પ્રતિક્રમણ કરવાનું. હવે શુદ્ધાત્મા થયા એટલે સ્ત્રીપણાનો ગર્વ ના લેવાય, શુદ્ધાત્માનો ગર્વ લેવાનું કે હું શુદ્ધાત્મા થયો. શુદ્ધાત્મા શું બોલે ને, એટલે તો પુરુષનું જ આખું. પણ છતાં રહે ના, એટલે દાદા કે છે કે અમારા અસીમ જય જયકારો છે, પદો છે, અમારી ભક્તિ કર્યા કરવાની. બરાબર, સરસ વાત થઈ હો સાહેબ. લગભગ આવી બધી વાતો અમે કરતા નથી, કારણ કે બધું બેલેન્સ કરવું પડે બહુ, નહીં તો મુશ્કેલી પડે. હા, મુશ્કેલી પડે. આ તો બહુ પણ મને સમજણ પડી ને આ વાત કરીએ એટલે આવું પણ રાખે. હજી એવું થાય ને અમને એ દાખલા. એ તો બીજી બધી ઘણી બધી વાતો છે, તો કોઈક વખત થશે તો કરીશું. કહેવાનું આવી રીતે કહેવાનું.
જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દિલીપભાઈ જય થઈ સચ્ચિદાનંદ. ગયો છે. યસ સર. એટલે હવે તમે ત્રિમંત્ર બોલાવો. શાંતિ કાકા તમે ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાવણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુકારો. સૌવ પાવપણાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વમાત્માઓ. હવે 4:30 વાગે કીર્તન ભક્તિ પરેશાનજી આવશે અને રાતના 9 વાગ્યાનો સત્સંગ આપણે ગ્લોબલ સત્સંગ. ઓકે રાઈટ સર. સચ્ચિદાનંદ. બધા અનમ્યુટ કરો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિલીપભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ કમલેશાનંદજી. જય સચ્ચિદાનંદ દિલીપભાઈ. કમલેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓને જય હરેશભાઈ જય સચ્ચિદાનંદ. દેવ્યાનીબેન જય સચ્ચિદાનંદ. અતુલભાઈ જય સચ્ચિદાનંદ. દાદાના સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. કેતનભાઈ જય દાદાના સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વમાત્માઓ. પધારજો પધારજો. જય સચ્ચિદાનંદ.